नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सवसाहूणम्। प्रश्न नंबर 236 स्वाध्यायना કેટલા પ્રકાર છે વ્યાખ્યા બતાવો। સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે સ્વાધ્યાય કોને કહે છે। સ્વાધ્યાય મુખ્ય બે પ્રકારના છે, નિશ્ચય સ્વાધ્યાય અને વ્યવહાર સ્વાધ્યાય। જે નિશ્ચય સ્વાધ્યાય છે એ નિશ્ચય સ્વાધ્યાયનો અર્થ સ્વાધ્યાય શબ્દને સંધિ વિચ્છેદ કરતા જે એનો અર્થ થાય છે એ જ નિશ્ચય સ્વાધ્યાયનો અર્થ છે। સ્વાધ્યાય શબ્દમાં ત્રણ શબ્દ છે, સ્વ, અધિ અને અય। સ્વ ઉપસર્ગ છે, અધિ ધાતુ છે અને અય પ્રત્યય છે। આ રીતે ત્રણ શબ્દ છે જેના અર્થ છે સ્વ એટલે પોતાનો ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મા, અધિ એટલે જાણવું અને અય એટલે એ જાણવું જે છે એ જાણવાપણાને પ્રાપ્ત થાય। એટલે કે બે વસ્તુ અલગ અલગ છે કે સ્વ એટલે તો આત્મા અને અધિ એટલે જાણવું, પણ આત્મા જાણવામાં આવવો એનું નામ અય। અય એટલે કે આ બંનેનું મેળ મળી જવું। બંને આ જે જાણવારૂપ પર્યાય છે એ જાણવારૂપ પર્યાયમાં દ્રવ્યનું મળવું એનું નામ અય છે, પ્રાપ્ત થવું। એક ચરણ નથી તો આ સ્વાધ્યાયનો અર્થ છે। સ્વ એટલે ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મા, અધિ એટલે જાણવારૂપ કાર્ય અને અય એટલે પ્રાપ્ત થવું। તો ત્રિકાળી ધ્રુવ આત્માને જાણવો એનું નામ છે નિશ્ચય સ્વાધ્યાય। આ નિશ્ચય સ્વાધ્યાયની પરિભાષા થઈ। અધિ એટલે આપે શું કીધું? હા, જાણવું। અને અય એટલે એ દ્રવ્ય પર્યાયમાં જણાવવું, એટલે કે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય અને જાણવારૂપ પર્યાય એ બંનેનું મળવું, એને એટલે કે પર્યાયને દ્રવ્યની પ્રાપ્તિ થવી। જે પર્યાય દ્રવ્યથી છૂટી છે, એટલે કે જો કે દ્રવ્ય સાથે અનાદિકાળથી સંકળાયેલી છે પણ પરને જાણે છે એટલા માટે દ્રવ્યથી જુદી કીધી છે। એટલે જૈન દર્શનમાં આ વાત ઉપર બહુ વિશેષ જોર આપ્યું છે કે પ્રદેશની અપેક્ષાએ કોઈ પદાર્થ તમારી નજીક હોય પણ જો એ તમારા ઉપયોગમાં ન હોય તો એ ઘણો દૂર છે, અને પ્રદેશની અપેક્ષાએ કોઈ પદાર્થ ઘણો દૂર હોય અને જો એ તમારા ઉપયોગમાં હોય તો એ ઘણો નજીક છે। એટલે કે પોતાનો દીકરો અમેરિકામાં છે તો પ્રદેશોની અપેક્ષાએ તો ઘણો દૂર છે, પણ વારંવાર પોતાના જ્ઞાનનું જ્ઞેય બને છે, ઉપયોગમાં જણાય છે તો એ ઘણો જ નજીક છે। અને કોઈ પોતાની બાજુમાં પડેલી વસ્તુ, ત્યાં શરીર પર લાગેલા રજકણો જેના પર ઉપયોગ જતો નથી, પ્રદેશની અપેક્ષાએ તો પોતાનાથી ઘણા નજીકમાં છે, તેમ છતાં પણ ઉપયોગ એના તરફ નથી જતો એટલે ઘણો દૂર છે એ પરમાણુ, એ રજકણો। તો એ જ રીતે અહીંયા એ બતાવે છે કે આ આત્માની પર્યાય ને આત્મદ્રવ્ય એ તો સાથે જ છે ને, પણ તેમ છતાંય તે આત્મદ્રવ્ય ને આત્માની પર્યાય ઘણી દૂર છે। એક ક્ષેત્ર કારણ કે એ પર્યાયમાં દ્રવ્ય જણાયું નથી એટલા માટે। તો એ જ વાત હવે અહીંયા બતાવે છે। આ નિશ્ચયની પરિભાષા બતાવી। હવે એ કહે છે કે આ વાત આ નિશ્ચય સ્વાધ્યાય જે કહ્યો કે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકનું જણાવવું, આવો નિશ્ચય સ્વાધ્યાય કેવી રીતે કરવો? તો કે એ નિશ્ચય સ્વાધ્યાય કરવા માટે
વ્યવહાર સ્વાધ્યાય જરૂરી છે. અને વ્યવહાર સ્વાધ્યાય કોને કહેવાય તો એ હવે અહીંયા બતાવે છે. વ્યવહાર સ્વાધ્યાયનો અર્થ એ છે કે જે ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્માને જાણવા માટે જેમાં જે સાધનોની જરૂર પડે છે એ સાધનો બધું વ્યવહાર સ્વાધ્યાય છે. એટલે અલ્ટિમેટ તો સ્વાધ્યાય એ છે કે જે નીચ શુદ્ધાત્માને જાણવો, જેમાં ના તો બોલવાનું કાર્ય છે, ના સાંભળવાનું કાર્ય છે, ના કંઈ નથી. ત્યાં તો બસ બોલવાનું પણ રોકાઈ ગયું, સાંભળવાનું પણ રોકાઈ ગયું, 5 ઇન્દ્રિયોના નિમિત્તથી પરને જાણવાનું પણ રોકાઈ ગયું અને મનના નિમિત્તથી પરના વિચારો પણ રોકાઈ ગયા. આવી જે સ્થિતિ છે એ સ્થિતિનું નામ સ્વાધ્યાય છે, નિશ્ચય સ્વાધ્યાય છે. જાણવું ન રોકાયું, આ વાત ખાસ સમજવા જેવી છે. જાણવું ન રોકાયું, ન રોકાય, રોકાય જ ન શકે. જાણવું તો નિરંતર રહે, કારણ કે ઘણી વાર એવું કહેવામાં આવે કે તમે શૂન્ય થઈ જાઓ, શૂન્ય થઈ જાઓ. શૂન્ય થઈ જાવ, જે ઘણી વખત રજનીશના પ્રવચનમાં આવે કે તમે શૂન્ય થાવ, કઈ નહીં, સુખ પણ નહીં, દુઃખ પણ નહીં, કઈ નહીં, બિલકુલ શૂન્ય, 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 કશું જ નહીં જવું થવું જોઈએ. તમારા જ્ઞાનમાં દુઃખ પણ ન જણાય, તમારા જ્ઞાનમાં સુખ પણ ન જણાય, તમારા જ્ઞાનમાં કઈ ન જણાય, બિલકુલ શૂન્ય થઈ જાવ. કે શૂન્ય થઈ જવાની એ વિધિ એ સંભવ જ નથી. કેમ નથી? કારણ કે જાણવું એ આત્માનો જ્ઞાન સ્વભાવ છે અને સ્વભાવ અનુસારે જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય તો જણાવવાના જ છે. એ અહીંયા બતાવે છે કે જ્ઞાનમાં જ્ઞેય ન જણાવવાનું નામ શૂન્ય છે, તો એ શૂન્યપણું તો સંભવ નથી. પણ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક સિવાય બીજું કંઈ ન જણાય એ સંભવ છે, અને એને અહીંયા નિશ્ચય સ્વાધ્યાય કીધો છે. જે અત્યારે શું થઈ રહ્યું છે કે અત્યારે જ્ઞાનની પર્યાયમાં પદાર્થો જણાય છે, અને એ જ જ્ઞાનની પર્યાયમાં જયારે જ્ઞાયક જણાય છે ત્યારે નિશ્ચય સ્વાધ્યાય થયો, અને ત્યારે દ્રવ્ય અને પર્યાયનો ભેદ ટળી ગયો એમ કહેવાય. અત્યારે દ્રવ્ય અને પર્યાયનો ભેદ છે, એટલા માટે જ આ વિકલ્પ ઉત્પન્ન થાય છે બેપણાના. આ દ્રવ્ય છે અને એ દ્રવ્યમાંથી પર્યાય નીકળે છે જાણવા વાળી. આત્મા છે, આત્મા અત્યારે હવે આ પદાર્થને જાણે છે, આત્મા આ પદાર્થને જાણે છે, આત્મા આ પદાર્થને જાણે છે. તો આ અને આ બે ભેદ પડ્યા, આ એક દ્રવ્ય અને આ એક પર્યાય. કારણ કે દ્રવ્યમાંથી નીકળેલી પર્યાય પરને જાણવા જાય છે. હવે શું થાય કે જ્યારે આ દ્રવ્યમાંથી નીકળેલી આ પર્યાય, જાણવા વાળી પર્યાય, પરને ન જાણીને એ જ પર્યાય જ્યારે સ્વને જાણે અને એમાં એકત્વ પણ કરે, ત્યારે આ દ્રવ્ય ને આ પર્યાય એવો ભેદ ન રહ્યો, આ બે એક થઈ ગયા. આમાં ઉપયોગ ક્યાં આવ્યો? એ આ જ ઉપયોગ, જે ઉપયોગ જે પરમાં જતો હતો એ ઉપયોગ હવે સ્વભાવમાં આવ્યો, કારણ કે ઉપયોગ એ પર્યાય છે. જ્ઞાન પર્યાય, એ જે જ્ઞાન ઉપયોગ જે છે એ જે પરમાં જઈને પરને જાણતો તો એ સ્વને હવે જાણે છે, ને સ્વને જાણે છે એટલું નહીં, એકત્વ પૂર્વક સ્વને જાણે છે. એકત્વ એટલે કે આજ હું છું એવું જાણવું. કે જાણવામાં તો આપણે બધું જાણીએ, આ બધું જાણીએ છીએ, અને એમાં એમ નથી કે આજ હું છું એવું નથી. આપણે આને આ પદાર્થને જાણ્યો, એ પદાર્થને જાણીને ત્યાં એવો ભાવ નથી કે આજ હું છું, આજ મારું છે, એની સાથે એવી તન્મયતા નથી. જાણવા રૂપ જાણીએ છીએ. અને શરીરમાં એવી જે તન્મયતા છે કે આજ હું છું, શરીરના પરમાણુમાં એવી તન્મયતા છે આજ હું છું. અને આ શરીરના પરમાણુઓ અને બીજા પૂતગલ પરમાણુઓ વચ્ચે હજુ ભેદ લાગ્યો છે કે આ પરમાણુ થોડા નજીકના લાગે છે, આ પરમાણુ દૂરના લાગે છે. તો એ નજીકના ને દૂર વાળો જે ભેદ છે એ ભેદ ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાયો નથી. કારણ કે જ્ઞાયક જણાયા પછી બધા જ પૂતગલ પદાર્થો પરની કેટેગરીમાં જતા રહે છે. શરીર પૂતગલમાં તે પર્યાય દ્રવ્ય જ ના એકત્વ પૂર્વક જાણે છે. તે એક ક્ષેત્ર જ્ઞાનમાં જણાય એટલે કે એ વસ્તુ પોઝિશન શું હોય આત્માની? હવે આપણે કીધું ગાયક જ જણાય છે. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એટલે કે જે જ્ઞાયકમાં જે અનંત ગુણોથી ભરેલું એવું જે દ્રવ્ય છે,
ખાલી એકલું ન્યાયક કહેતા એકલું જ્ઞાન નથી લેવાનું. ન્યાયક એટલે આત્મા, પણ એ આત્માનું કેવું સ્વરૂપ, જેમ કે એ આત્માનું કેવું સ્વરૂપ ત્યાં એ આત્માની કઈ વાતને મુખ્ય કરીને બતાવી છે. એમ વ્યક્તિ તો એક જ છે કે તમારું નામ રમેશભાઈ છે તો રમેશભાઈ નામના વ્યક્તિ એક જ છે, તો અહીંયા રમેશભાઈ બેઠા છે. ત્યારે હું એમ કહું કે મારી પાસે રમેશભાઈ બેઠા છે, ત્યારે રમેશભાઈમાં કઈ વસ્તુ ઉપર મેં જોર આપ્યું છે કે રમેશભાઈ નામના વિદ્યાર્થી બેઠા છે. અને દુકાન પર બેઠા હોય તો એના નોકર માટે કે આ રમેશભાઈ નામના એક શેઠ બેઠા છે. તો રમેશભાઈ તો એક જ છે, રમેશભાઈ બોલ્યા, પણ રમેશભાઈમાં કઈ વાત ઉપર જોર મૂક્યું છે ત્યાં એના ગુણો પર. તો એવી રીતે અહીંયા જ્ઞાયક શબ્દ વાપર્યો તો જ્ઞાયક પણ આત્મા છે અને આત્મા પણ જ્ઞાયક છે, પણ અહીંયા જ્ઞાયક શબ્દ વાપરીને કઈ વાત ઉપર જોર આપવા માંગે છે, ત્યાં એની અનંત ગુણોની એકતા વાળો એ પરિપૂર્ણ એવો જે ઘનપિંડ છે એના ઘનપિંડ ઉપર જોર આપવા માંગે છે. એમાં ખાલીપણું નથી, ક્યાંય એમાં ખાલીપણું નથી. એટલે કે જેવી રીતે એના ઉપર આમ કે મેટલની ધાતુ વાળો કોઈ દાગીનો છે, એના પર સોનાનો ગિલેટ કરેલો છે, પણ એ અંદરથી બધું સોનાથી ભરપૂર નથી, ખાલી ઉપર ઉપરથી છે. એવી રીતે આ આત્મા અત્યારે આ ઉપર આપણને બધે ફિલિંગ્સ જે થાય છે આ જ્ઞાનથી કોટેડ છે આત્મા, એમ નથી. કારણ એના અંદર ઘનપિંડ છે, પૂરેપૂરો જ્ઞાનનો ભરેલો છે, સોલિડ છે. જેવી રીતે એ ગોળ ઉપરથી પાછળથી નીચેથી મીઠો છે એમ નહીં, એ અંદરથી પૂરેપૂરો ઘન છે. એવી રીતે આ આત્મા જ્ઞાનનો ઘન છે, ઘનપિંડ છે, એવો એ અનુભવમાં આવે છે. ત્યાં વેદન જ એવો છે. અને ત્યાં એ પણ કલ્પનામાં ના, તો કલ્પના એટલે આમ પેલા પ્રાથમિક ભૂમિકામાં તો બુદ્ધિપૂર્વકના વિચારોથી જ, અનુમાનથી જ એ રીતે આત્મા સુધી પહોંચશે. કે જે રીતે ભંડાર છે તો કોઈમાં જ્ઞાન ઓછું છે, કોઈમાં વધારે. બસ એ જ એની એ પર્યાય છે. એક દ્રવ્ય સ્વભાવ છે ને એક પર્યાય છે. દ્રવ્યથી તો દરેક જીવ પરમાત્મા છે, પણ કોઈનામાં એ દ્રવ્ય સ્વભાવ જે અંદરમાં ભરેલો પડ્યો છે, કોઈ એ દ્રવ્ય સ્વભાવ જે છે એમાંથી જે 12માં જેટલો વ્યક્ત છે એટલાને પોતાનું માને છે. અંદર ખજાનો છે, વાત પણ સાચી છે, ને 12માં તમારી પાસે બેંકમાં કરોડો રૂપિયા પડ્યા છે ને ખિસ્સામાં 10 રૂપિયાની નોટ અત્યારે પડી છે. હવે હું તમને પૂછું કે તમે 10 રૂપિયાના માલિક છો કે કરોડના માલિક છો, તો કરોડોના માલિક છો. પણ જો તમે એમ માની લો કે હું 10 રૂપિયાનો માલિક છું, તો એ અજ્ઞાનતા છે. તો એ સ્થિતિ આપણી છે કે મને 200-500 શાસ્ત્રો આવડે છે, કે મને આ મુંબઈનું જ્ઞાન છે, મેં અમેરિકાએ જોયું છે, મેં આ જોયું છે, મેં આ જોયું છે, મને આ બધું જ્ઞાન છે. બસ આ જ્ઞાનમાં એટલો સંતુષ્ટ થઈ જાય છે કે કેવળ જ્ઞાન જે આત્માનો સ્વભાવ છે એની મહિમા જતી રહી છે. એ બહુ નાની એવી વાતમાં અટકી ગયો છે કે બસ મને આટલું જ્ઞાન છે. એ એના જેવું છે કે કોઈ વ્યક્તિ એવાનો એક જગ્યાએ 1 લાખ રૂપિયાનું દાન આપ્યું અને માઇકમાં એની ઘોષણા એવી રીતે કરવામાં આવે કે આ વ્યક્તિએ 1001 રૂપિયા આપ્યા છે, તો એનું અપમાન કર્યું ને. કારણ કે 1 લાખનું દાન આપીને 1001 કહીએ તો અપમાન છે. તો આત્મા તો લોકાલોકને જાણવા વાળો છે, અને આપણે એમ કહીએ કે મેં અમેરિકા જાણ્યું તો એનું અપમાન કર્યું. આટલી વાતમાં તેને અટકાવી દીધો, અંદરના સ્વભાવને ભૂલી ગયા. અને એના કારણે એવી સ્થિતિ આવી જાય કે તમને જેમ ધન એવું જ આ ક્ષયોક્ષમ જ્ઞાન લાગે. જ્યાં સુધી એવું નહીં લાગે ને ત્યાં સુધી જ્ઞાયક નહીં મળે. કેવું ધન અને ક્ષયોક્ષમ જ્ઞાન એ બંને જયારે એક સરખા લાગી જાય ત્યારે, કે બંને એક સમાન લાગવાનો અર્થ શું, કે જેમ તમારી પાસે પૈસા હોય તો અભિમાન કરવાની જરૂર નથી, આ અત્યારે છે ને બીજી પળે નથી. એમાં ક્ષયોક્ષમ જ્ઞાન હોય તો એનું અભિમાન કરવાની જરૂર નથી, આ પડે છે ને બીજી પડે નથી. આ જ્ઞાન પણ એવું જ છે. આ જ્ઞાનના માટે તો મેં તમને પહેલા પણ વાત કરી હતી, માથા ઉપર કોઈ લાકડી મારશે તો બધું ભૂલાઈ જાય છે, બેહોશ થઈ જાય છે, બધું વિસ્મૃત થઈ જાય છે. અજ્ઞાન ક્ષયોક્ષમ જ્ઞાન એવું જ છે. દેવ 3 જ્ઞાનના ધની છે, 3 જ્ઞાન છે ને. દેવ મિથ્યા દ્રષ્ટિ હોય તો પણ, કુમતિ કુશ્રુત ને કુઅવધિ તો 3 જ્ઞાન છે ને. અને મરીને સીધા જ એકેન્દ્રીમાં જન્મે છે. આપણે અવધિ ક્યાં છે? કુઅવધિ કીધું. કુઅવધિ પણ ક્યાં છે? બધા દેવને નિયમથી હોય. ના આપણને દેવ કુમતિ કુશ્રુત કુઅવધિ દેવ મરીને સીધા એકેન્દ્રીમાં જન્મ્યા. એ મિથ્યા દ્રષ્ટિ પહેલા બીજા સ્વર્ગમાં દેવ,
એ જન્મ્યા સીધા એકેન્દ્રીયમાં કેટલું આ જ્ઞાન હતું ને બધું વિષ્ણુ. જેમ ત્યાંનો વૈભવ એ ભવ પૂરતો રહ્યો, આ જ્ઞાન પણ તે ભવ પૂરતું રહ્યું. પુણ્યને ભોગવવા માટે જ દેવગતિ મળી. પછી વસ્તુ એ નથી સમજવાની, વસ્તુ એ સમજવાની છે કે ધન જેમ નીકળી ગયું એમ જ્ઞાને જતું રહ્યું. તમે બે ના અંદર બહુ હરકશોક નહીં કરો. જ્ઞાનનો એટલો મહત્વ ના આપો કહેવાનો. હા, તમે ક્ષયોક્ષમ જ્ઞાનને મહત્વ ન આપો, તમે ત્રિકાળી જ્ઞાયકને મહત્વ આપો, જે હંમેશા તમારી સાથે છે. એ ક્યાંય નહીં જાય. એટલે વર્તમાન પર્યાયને મહત્વ નહીં આપો. અરે કોઈ પર્યાયને પણ મહત્વ ન આપો. વર્તમાન, ભૂત કે ભવિષ્ય, ન્યાયકની બરાબરીમાં, કારણ કે ત્રિકાળીની બરાબરીમાં એક ખંડ ખંડ રૂપ એવી એક સમયની પર્યાયમાં એકત્વ કરવું એટલે એવી મોટી વસ્તુને છોડીને એક નાનકડી એવી વસ્તુને પકડી લેવી. કારણ કે જેનું અસ્તિત્વ અહીંયાથી લઈને અહીંયા સુધી, અનાદિથી લઈને અનંત કાળ સુધી અસ્તિત્વ જેનું રહેલું છે, એવા આત્માને છોડીને જે એક સમયની પર્યાયમાં જે છે જ્ઞાન, એમાં જ એકત્વ કરી દેવું કે આ બસ હું આટલો જ્ઞાની, આ આત્માને છોડીને ક્યાં અટકી ગયો, તો એ નથી કરવાનું. એમાં તો થોડું આવડી જાય તો અભિમાન આવી જાય. કારણ કે એ જ કે નથી આવડ્યું ત્યારે એને અંદરમાં ખેદ છે, દુઃખ છે, અને એને જ ન થાય. નથી આવડતું તો પણ એનો ખેદ ન થાય, એને જ આવડે ત્યારે દુઃખ નહીં, આનંદ નહીં થાય. બેમાં સમતા ભાવ રહેશે. બેમાં સમતા ભાવ રહેશે. વિચારમાં ત્રિકાળી ન્યાયક જ હોય. હા, કારણ કે ત્રિકાળી જ્ઞાયકના આશ્રય તો એ હજી આગળ શીખ્યો છે. પાછું થોડુંક આગળ જે કઈ શીખ્યું એનો આશ્રય લઈને તે જ્ઞાન વધ્યું છે. ત્રિકાળી આત્માના આશ્રય. હંમેશા પોતાની નિત્યતાનો જ વિચાર કરવો. નિત્યતાનો વિચાર કરવાનો અર્થ એ છે કે જ્યારે જેટલો તમે ઊંડાણથી નિત્યતાનો વિચાર કર્યો હશે એટલું તમને આ ક્ષણિકપણાની મહિમા અને ક્ષણિકપણાની અસર તમારા આત્માને એ સ્પર્શશે પણ નહીં, એની અસર પણ નહીં થાય. જેનું લક્ષ્ય નિત્યતાઓ પર છે એની દ્રષ્ટિમાં બધું ગૌણ હોય છે, અને એટલા માટે તે જ્ઞાનીઓ ઉપસર્ગને સહન કરે છે તો આપણે જોઈએ છે. બાકી તો ત્રિકાળી આત્મામાં એવી તન્મયતા હોય છે કે ઉપયોગ પરમાં જતો જ નથી, ત્યાં ક્ષણિકપણામાં ઉપયોગ જતો નથી, જોડાતો નથી, એના કારણે દુઃખી પણ થતા નથી. અગ્નિ મૂકે તો એમને વેદન ના આવે એટલું ઉપર એટલા બધા લીન એ જરાક એ જ છે. કારણ કે આપણે જે વિચાર કરીએ છીએ આપણી ભૂમિકા અનુસાર વિચાર કરીએ છીએ કે અમને કોઈ જે ગા દઈ દે તો ચાલી જાય છે, બે ગા દે તો ચાલી જાય છે, લાફો મારી દે તો ચાલી જાય છે, પણ અગ્નિ તો નથી ચાલતી. થોડું આમ દાજા તો નથી. આપણને આપણી રીતે વિચાર કરીએ છીએ, કારણ કે આપણો ઉપયોગ આ શરીર સાથે એવો તન્મય થઈને જોડાયેલો હોય છે. આ જ હું એવું માન્યું છે ને એટલે આપણને લાગે છે. રોટલી કરતા કરતા જરાક ફરાળ લાગે તો હાથમાં ફોલ્લો થઈ જાય તેમ થાય. બળી ગઈ. કારણ કે પૂરેપૂરું એકત્વ છે કે આ હાથ નથી, આ હું છું અને હું બળ્યો છું. એટલે તો આ હાથ બળ્યો હોત તો એમાં વાંધો નતો. એમ તો રાવણ આખો બળી ગયો, પૂતળામાં બળ્યો, હકીકતમાં બળ્યો એમ કે, પણ એના કારણે થઈને કોઈ દુઃખ નથી. આ હું બળ્યો. કેટલું ફરક છે. હું બળ્યો, હું કપાણો. બળ્યાનો પાછળ ડાઘ રહી જાય ને એમ થાય કે આ રોજ બળીને ડાઘ પડી જાય. એવું આમ બે વસ્તુમાં ફરક કેટલો છે. એકત્વ કે કોઈ આ વાળ કાપી નાખે અને કોઈ આ આંગળી કાપી નાખે, કેટલો ફરક પડે છે. બે શરીરમાં જ છે, શરીરના જ અંગ છે. કોઈ નહીં. આ તો આમે જવાના જતા ચલો ઠીક છે એમ કરી. હા નહીં, આ તો આ હું, એ હું પણ એમાંય તે હજી દુઃખ તો થશે. પછી વાળમાં તે મેં એક બુકમાં લખ્યું છે કે વાળ જે છે અત્યારે માનો એ 5 ઇંચ લાંબા વાળ છે અને 5 ઇંચ લાંબા વાળમાં આમાં પણ મારા પણ તો છે. આ હું કાળા વાળ વાળો હું, સફેદ વાળ વાળો હું એમ. અને એમાં કોઈ માથામાં ચિંગમ ચોટાડી, મજાકમાં કોઈ ચિંગમ ચોટાડી દીધી તો એને લાફો મારી દીધો કે મારા મને કેમ આવું કર્યું. અને વાળંદની દુકાને ગયા અને ત્યાં 2 ઇંચ વાળ કપાઈ નાખ્યા, નીચે પડ્યા હોય તો નથી થતું કઈ. પછી એના ઉપર કોઈ ચિંગમ ચોટાડે કે બાળે કે ગમે તે કરે, કારણ કે ત્યાં હવે એ ભાવ નથી કે આ હું પણ છે ને એટલું ખતરનાક છે પર પદાર્થો. કેટલું હું એમ હવે આ તમે રિયલાઇઝ કર્યું કે કેટલું એકત્વ છે. નરકમાં જે વેદના આપે છે દેવતાઓ એને જેને વેદના આપે છે બે વચ્ચે કર્મ બંધાય છે. અને ખાસ તો એ
કે એ ઉપસર્ગ કે વેદના કોઈ પણ એક જીવ બીજા જીવને એનું લક્ષ્ય એ હોય ને, જ્ઞાનીઓ પર ઉપસર્ગ એટલે જ થાય છે. કારણ કે આજે હું તમને કોઈ શબ્દોથી કોઈ વાત કહું છું, તમે તમારા આત્માના અંદર એટલા સ્થિર છો, તમને સ્વભાવમાં એટલો રસ છે કે સ્વભાવના ચિંતનમાં તમે રહેલા છો, અને તમને મેં ખરાબ શબ્દ કીધા તો તમે એને સાંભળ્યા પણ નહીં, ગણકાર્યા પણ નહીં, તો શું થયું કે એ બધા શબ્દો, મારું તો ઇન્ટેન્શન હતો, જે પર્પઝ હતો એ સોલ્વ ન થયો, એટલે હું વધારે ગુસ્સામાં આવી ગયો. તમે ગુસ્સો, તમને કેમ અસર ન થઈ? કોઈ પણ ખરાબ શબ્દ તમને કહેવા વાળા, તમને એનું લક્ષ્ય એ હોય છે કે તમને એ હર્ટ કરે અને તમને કોઈ પણ રીતે દુઃખી થાવ તમે. અને જો તમે દુઃખી ન થાવ ને બિલકુલ સંતા ભાવમાં રહો તો થવા વાળા ને એ જે હર્ટ કરવા વાળો જે ભાવ હતો ને, એ ખરાબ શબ્દો તમને જે કીધા બધા જ રિટર્ન એની પાસે જાય છે. કારણ કે રિટર્ન ગયા, તમે તો એક્સેપ્ટ કર્યા નહીં એને, રિટર્ન ગયા, એ શબ્દ બધા એની પાસે ગયા, છાતીના અંદર એની પાસે સામે તીરની જેમ ઘૂસી ગયા. અને એટલા માટે એટલો ગુસ્સો એનો હજી વધી ગયો તો ખાલી શબ્દોથી કામ ન ચાલ્યું, ત્યારે પછી હાથથી એને પ્રહાર ચાલુ કર્યા. અને એટલા માટે મુનિઓ પર એવી રીતે ઉપસર્ગ કરીને ફિઝિકલ આમ મારે છે. કારણ કે પેલા તો બોલ્યું પણ મુનિને તો કઈ પડી નથી, પોતાનામાં લીન છે, એટલે બધા શબ્દો રિટર્ન ગયા, તો ક્રોધ એટલો વધી ગયો કે ફિઝિકલ સુધી પહોંચી ગયો. એ તો સંસારમાં અનુભવ છે, કોઈ આપણને ગમે તેટલું બોલે ને આપણે હટ ન કરીએ, ફિઝિકલમાં બી એ ક્ષમતા રાખે તો એને ગુસ્સો પછી ક્યાં સુધી જાય? બસ તો જ્યાં સુધી જાય ત્યાં સુધી, જેમ કે કમઠનો ગુસ્સો ફિઝિકલ પણ સુધી પહોંચી ગયો કે ઉપસર્ગ કર્યો, પણ તોય હજી હલ્યા નહીં, તોય અંતર મુહૂર્તમાં તોય કેવળ જ્ઞાન પામી ગયા. અગ્નિ પણ વરસાવ્યું છેલ્લે, આગનો વરસાદ, પથ્થરનો વરસાદ કરે તોય અસર નથી. અને પર્યુષણમાં જે આપણે પંચકલ્યાણકમાં જે જોતા હોઈએ છે ને કે પાર્શ્વનાથ ભગવાન ઉપર બેઠા છે ને એવી રીતે મુનિ અવસ્થામાં ઉપરથી પથ્થર વરસાવે છે, થર્મોકોલ ના ઓલા હોય ને એવા થર્મોકોલ ના બનાવેલા, એવી રીતે બધા વરસાવે. પછી ભગવાન ને જે થયા હતા ને અહીંયા તો થર્મોકોલ ના છે, ત્યાં થર્મોકોલ નતા, ત્યાં અસલી હતા પાછા, સમજો પાછા ખાલી તારામંડળ ના તણખા કરે અગ્નિ, એટલે અસર નથી. પછી એ ટાઈમે શું ભાવ આવે? ભાવ જ ન, દેવોને તો એને તો ગુસ્સો આવ્યો છે, ક્રોધ છે, એને મુનિ સાથે કોઈ લાગે વળગે નહીં. વસ્તુ એવી છે કે જીવની પોતાની એટલી સ્વાર્થ વૃત્તિ હોય છે કે બસ જેની સાથે એને સુખ મળ્યું, જેની સાથે એને દુઃખ મળ્યું, બસ ત્યાં જ એને પોતાના ભાવોને છોડી દીધા. એ કોણ છે, શું છે, મારે કોઈ સંબંધ નથી. એને મુનિ સાથે શું સંબંધ છે? સીધી વસ્તુ છે કે રસ્તા પર ભિખારી છે ને અનિલ અંબાણી નીકળ્યો, એની પાસે એને રૂપિયો માંગ્યો તો અનિલ અંબાણી એને કઈ ના આપ્યું, અને બીજો કોઈ એક વ્યક્તિ, સાધારણ વ્યક્તિ નીકળ્યો, એને રૂપિયો આપ્યો તો એના માટે તો એ જ અનિલ અંબાણી છે, અનિલ અંબાણી એના માટે ભિખારી છે. પછી એ અનિલ અંબાણી ગમે તેને શું મતલબ, એને તો પોતાનો સ્વાર્થ શું છે, બસ એ મતલબ નથી અનિલ અંબાણી કોણ છે. એવી રીતે જે ઉપસર્ગ કરનારને કઈ મતલબ નથી આ મુનિ છે કે જ્ઞાની છે કે આ મહાન વ્યક્તિ આત્મા છે, કઈ નહીં, બસ પોતાનો અંદરનો ક્રોધનો ભાવ છે, બસ એના માટે તે દુશ્મન છે. આ જીવની વૃત્તિ એવી હોય છે, ત્યારે એ આ ખાડા એવા પડદા હોય છે કે બધું ભૂલી જાય છે કે આ કોણ છે. અનુભવ એવી છે, ગુસ્સો આવે ત્યારે છેવટ જાત ઉપર ન થાય તો જાતને હસાવી નાખે. કમત અભવી જશે કે ભવી જશે? પછી તો સુધરી જાય. આવું કરવા છતાં બી ભવી હોય છે. ભગવાન ની ઉપર કરે એ ભવી હોય શકે. હા, એ તો આપણે આવા કામ કરેલા છે. આમાં બે ખાલી એક કામ આપણે નથી કર્યું, ઉપસર્ગ વાળા કામ તો બધા કર્યા છે, ભગવાને કર્યું એવું કામ એક નથી કર્યું, એક બાકી રહી ગયું છે. હવે શ્રેણિક મહારાજા છે તો મરેલો સાપ એમના ઉપર નાખ્યો તો ભવી જીવે છે, તીર્થંકર બી ગોતવાને છે ને. તો શ્રેણિક મહારાજા સીધી વાત ઉપસર્ગ કીધો ને, શ્રેણિક મહારાજ ઉપસર્ગ કરે. હા, તો એટલે વનમાં ગયા હતા, મુનિ ધ્યાનમાં બેઠા હતા, એમના ઉપર મરેલો સાપ નાખી દીધો, એટલે તપાસવા માટે, ચકાસવા માટે કે આ વખતે શ્રદ્ધા નથી જૈન સાધુ પર. પછી ત્યાં આવ્યા અને ચેન્નાઈ કીધું કે શું કર્યું, કે મેં આવી રીતે કરીને આવ્યો, આવું રીતે તમે કરી આટલું, ચાલો કે આપણા પાસે એ જૈન ધર્મની ફોલોવર હતી. એક ના એ તો ફેંકી દીધું છે ક્યારનો બીજું મુનિ ફેંકાય કે નહીં, કે જૈન મુનિ હશે તો નહીં ફેંક્યું હશે, અને એવી દ્રઢ શ્રદ્ધા પાછી ગુરુ તત્વ પાસે તો નહીં, એને ખબર ના પડે શું કર્યું છે. એકચ્યુઅલ રાઈટ ગયા ત્યાં એવું જ હતું, એ બધા મુનિઓને બધું કરીને કીડીઓ કરડી, પછી એમને કાઢ્યો, સાકર નાખી દૂધ નાખેલું કીડીઓ, પછી સાપ મળશે ઉતાર્યો સૈનિક રાજા. બરાબર છે. એક કીડીની બી હિંસા ન થઈ એટલી જૈન દર્શનમાં એક બહુ મહાન વસ્તુ એ છે કે પ્રાયશ્ચિત થી ઉત્તમ વસ્તુ કોઈ નથી. તમે ગમે તે કર્યું, તમને જો અંદરમાં એનું પ્રાયશ્ચિત થઈ ગયું
તમારા બધા પાપ પણ એ તો ભોગવવા જ પડે ને નરકમાં. અરે ભોગવવા પડ્યા પણ પ્રાયશ્ચિત વસ્તુ એ છે કે બંધાણું. હા, એ છે કે ખાલી એ ભોગવવાનું, અરે એ પૂરેપૂરા 33 આગળ ભોગવ્યા હોત તોય તે ભોગવ્યા નથી. અનંત કાળની બરાબરીમાં તો આ કઈ નથી. પછી એમ વસ્તુ લેવાની. 7 વાર 7મી નારકી થાય મને તો તૈયાર છે. જો 8મો પછી મોક્ષ હોય તો મારો, મને 8મો મારો મોક્ષ હોય તો બરાબર તૈયાર છે. કારણ કે એ ચાલશે. પછી એ પાકું થઈ ગયું ને એક વાર તો બસ આનાથી બળ મળે ને. એ તો બળ તો તમને ઘણું મળશે હવે જડતા પર. કેમ કે કેટલા ભાવ પેલા બંધાય એ તો વાત કરી હતી ને હમણાં. તમે આવ્યા પેલા, તમે મોડા આવ્યા. કઉ છું ત્રીજા ભવે કે એ ભવે, જે ભવે તીર્થંકર થવાના હોય એ ભવે, અથવા તો એ થવાના ત્રીજા ભવ પેલા. બસ આટલું જ. આ બધામાં પણ હું તમને એક વસ્તુ પર જોર આપું છું કે પદ્માવતી દેવી ને ધર્મેન્દ્ર દેવ એમણે રક્ષા કરવાનો ભાવ આવ્યો, એટલે રાગનો ભાવ આવ્યો. કમઠ ને દ્વેષનો ભાવ આવ્યો. આપણી દ્રષ્ટિ ખાલી આટલે સુધી જાય છે. આટલે સુધી આપણી દ્રષ્ટિ જાય છે. કે કમઠ ને દ્વેષ હતો, પદ્માવતી ધર્મેન્દ્ર ને રાગ હતો. બસ એની આગળ આપણે નથી જોતા કે પાર્શ્વનાથ મુનિરાજ ને એ સમયે શું હતું. એ ખાસ સમજવાનું છે. એમને શું હતું કે એમને તો કમઠ પર દ્વેષ નતો, દ્વેષ કરનારા પ્રત્યે દ્વેષ નતો, અને રાગ કરનારા પ્રત્યે રાગ નતો. પોતે એટલે રાગ દ્વેષ થી રહિત વિતરાગ રહ્યા ને એટલે ભગવાન થયા. દ્રષ્ટિ પણ નથી. આવી એટલી દ્રઢતા હતી, ઉપયોગની સ્થિરતા એવી હતી. એટલે આ જ વાત અહીંયા બતાવે છે કે નિશ્ચય સ્વાધ્યાયનો અર્થ એ છે કે ત્રિકાળી ધ્રુવ નિજ શુદ્ધાત્માને ઓળખવો, જાણવો, એનું નામ જ નિશ્ચય સ્વાધ્યાય છે. એ સ્વાધ્યાય સુધી પહોંચવા માટેના વ્યવહાર સ્વાધ્યાય છે, જે 5 પ્રકારના છે. એ 5 પ્રકારના સ્વાધ્યાયમાં પહેલો વાચના, બીજું પૃચ્છના બતાવો, ત્રીજું આમનાય, ચોથું જે પરાવર્તના કહેવાય, ચોથું અનુપ્રેક્ષા, અને 5મું ધર્મોપદેશ. આ 5 પ્રકારના સ્વાધ્યાય છે. વાચના, પૃચ્છના, પર્યટના, અનુપ્રેક્ષા અને ધર્મકથા કે ધર્મોપદેશ. હવે એક એક ને આપણે અહીંયા લઈએ છીએ. પેલું વાંચના છે. પેલા સાધારણ અર્થ લઈએ, પછી એક એક ને વાંચીને આપણે વિસ્તારમાં જઈએ. વાંચનાનો અર્થ સાચા દેવશાસ્ત્ર ગુરુ થકી જ્ઞાન પ્રાપ્ત કરવું. અને વાંચનામાં ખાસ કરીને વિતરાગી દેવ અને વિતરાગી ગુરુ દ્વારા બતાવેલું જે તત્વજ્ઞાન છે, એ તત્વજ્ઞાન જે ગ્રંથોમાં પ્રતિપાદિત થયું છે, લખાયું છે, એવા શાસ્ત્રો પર અભ્યાસ કરવો, એનું વાંચન કરવું, એનું નામ વાંચના છે. એ વાંચના છે. અને બીજું છે પૃચ્છના, કે જે વાંચ્યું અને એમાં તમને પછી જે ન સમજાણું, એ કોઈ જ્ઞાનીને, જાણકારને એ પૂછવું, એનું નામ પૃચ્છના છે. વાંચના અને પૃચ્છના. આમાં એવું છે કે વાંચેલું જેને હશે એ જ કોઈને પૂછી શકશે. પ્રશ્ન જ કેવી રીતે થાય? પ્રશ્ન તો એને થાય કે જેને વાંચ્યું હોય. અને વાંચ્યા અને પૂછવું. અને ત્રીજા નંબર ઉપર જે પર્યટના જે છે, એનો અર્થ એ છે પાઠ કરવો. એ શીખેલું પાઠ કરવો. પાઠ કરવાનો અર્થ એ કે આ પણ એક પ્રકારનો સ્વાધ્યાય છે. તમે ભક્તામરનો પાઠ કર્યો, તમે છઠાનો પાઠ કર્યો, તત્વાસૂત્રનો પાઠ કર્યો. આ રીતે એ જે લખેલું જે છે એને વારંવાર વાગોળવું, બોલવું. અને ચોથું અનુપ્રેક્ષા છે. જે જ્ઞાન તમને અત્યાર સુધી પ્રાપ્ત થયું છે, એ જ્ઞાન ઉપર ઊંડાણથી ચિંતન કરવું.
એનું નામ અનુપ્રેક્ષા છે. અને એ ચિંતન કરી કરીને અલગ અલગ અપેક્ષાએ અલગ અલગ નઈ વિવક્ષાથી એ તત્વનું ચિંતન કરવું. હું તમને ઘણી વાર કહું છું, પોતાની જાત સાથે તે નિરંતર રીતે વાત કરતી રહેવી કે આમાં મારામાં કેવા કેવા કષાય છે, આ કષાયના કાળે ન્યાયકનું સ્વરૂપ એનાથી જુદું જ છે, આ કષાય ક્ષણિક છે, કષાય જેના પર થયો સંયોગ ક્ષણિક છે, એમ કરી કરીને તત્વનું ચિંતન કરવું, આ અનુપ્રેક્ષા છે. અને ચિંતન કર્યા પછી તમારું જ્ઞાન એટલું વધ્યું કે હવે તમે તમારાથી અલ્પ જ્ઞાનવાળા જીવ છે એને તમે સમજાવી શકો એવી સ્થિતિમાં છો, તો તમે ધર્મનો ઉપદેશ આપવાનું કાર્ય શરૂ કર્યું. તો એ જે છે ધર્મોપદેશ નામનો એ પણ એક સ્વાધ્યાય છે. આ રીતે 5 પ્રકારના સ્વાધ્યાય છે. અને આમાં પણ એ રીતે સમજવાનું, જે રીતે આપણે 12 પ્રકારના તપમાં લીધું હતું કે પહેલા તપ કરતા બીજું, બીજા કરતા ત્રીજું, એમ ત્રીજા કરતા ચોથું, એમ કરતા કરતા 12મું એ રીતે ઊંચું ચડિયાતું તપ છે. એવી રીતે પહેલા સ્વાધ્યાય કરતા બીજો, બીજા કરતા ત્રીજો, ત્રીજા કરતા ચોથો, ચોથા કરતા 5મો સ્વાધ્યાય ઉત્કૃષ્ટ છે એમ સમજવાનું. 5મા સ્વાધ્યાયમાં શું આવે? આત્મચિંતન, ધર્મોપદેશ કીધું એ સમજાય કે પોતે ધર્મોપદેશ નામ એ ઉત્કૃષ્ટ સ્વાધ્યાય સમજાવવું, બીજાને ભણાવવું, ઉપદેશ આપવો, ધર્મનો ઉપદેશ આપવો. એ સૌથી ઊંચો સ્વાધ્યાય કેમ કીધો? એનું કારણ છે કે પેલું તો પોતાએ એકલા કરવાનું હતું, એમાં પરનું નિમિત્તપણું કઈ હતું નહીં. ચિંતન તો પોતાએ કરવાનું હતું. તો એના કરતા તો ધર્મોપદેશમાં તો પછી બીજાની જરૂર પડી ને. તો એમાં તો ઓર આધીન થયા બીજા ઉપર કે કોઈ હવે તમને 7:15 બોલાવું, તમે 7:30 ન આવો ત્યાં સુધી હું ધર્મોપદેશ નામનો સ્વાધ્યાય ન કરી શકું. તો એ તો તમારા ઉપર આધીન થઈ ગયો છે. ક્યારનો સ્વાધ્યાય કરવો છે પણ કરી શકતો નથી. પણ ચિંતન તો હું 7 થી 7:15 સુધી બેઠો કરતો હતો, એમાં તમારી જરૂર નથી. તો કે જેવા બીજાની જરૂર પડે એના ઉપર રાહ જોઈને બેસવું પડે એવા સ્વાધ્યાયને સૌથી ઊંચો કેમ કીધો? તો એ ઉપયોગની એકાગ્રતાની અપેક્ષાએ વાત કરી છે કે અત્યારે તમે અહીંયા છો, હવે તમે 60 મિનિટ તમે 1 કલાક માટે પ્રવચન સાંભળ્યું. એ 60 મિનિટમાં તમારો ઉપયોગ હું જે શબ્દ બોલ્યો છું એમાં 60 મિનિટ તો રહ્યો નથી. 58 મિનિટ રહ્યો, 2 મિનિટ બહાર ગયો, તો એવરેજ કે 55 મિનિટ રહ્યો, 50 મિનિટ રહ્યો. કોઈને અડધો કલાક માંડ્યો, અડધો કલાક તો બીજા વિચારોમાં હતો, ઊંઘ જોકું આવી ગયું કે એ રીતે. આવું પણ થાય. સાંભળવામાં પરસેમાં કેટલાય જોતા હોય, ત્યાં જોકા આવે ને ઉઠાડવા પડે ને ચલો પૂરું થઈ ગયું, ઉઠો. આવું થાય. એટલે સાંભળનારને ઉપયોગ ભ્રમિત થઈ શકે છે, પણ કેનારાનો તો 60 મિનિટ ઉપયોગ એમાં છે ને. કારણ કે શું બોલવાનું બોલે છે તો સમજી વિચારીને ઉપયોગને ત્યાં રાખવાનો છે ને. એટલે એલર્ટનેસ આ પ્રવચન જે 60 મિનિટનું રાખ્યું એમાંથી સૌથી વધારે લાભ તો બોલનારાને થયો છે, કારણ કે સૌથી વધારે ધ્યાન એને રાખ્યું છે. આમાં એક પળમાં એલર્ટ રહેવું પડે છે. કઈ બોલાય છે? 18 સપ્તાહનો છે. पहले प्राणाधिकार दीजिए, सवा दीजिए, चादम चौथे पांचवा सीधे आठवें माया नंबर लोग उसमें रात 11 20 12 निकल 13 में बैठा 14 में 15 में रति 16 में पर परिवार 17 में माया मुसाव 18 में मिथ्या तो समझ. એટલે 1 થી 18 જે છે એમાં ક્રમસર છે. એટલે પહેલું વધારે મહત્વ છે, છેલ્લું મહત્વ છે, બધાનું સરખું મહત્વ છે. એના ક્રમ કેવા પ્રકારથી છે એ બહુ ડિટેલમાં હું ગયો નથી, કારણ કે તમે જે રીતે નામ બોલ્યા છો એ ક્રમમાં પણ અધ્યાત્મની દ્રષ્ટિએ જે છેલ્લું છે એનું મહત્વ બહુ વધારે છે, પહેલું ઉપર છે. પછી જે પહેલા 5 છે એનું મહત્વ સેકન્ડ ઉપર છે. પછી આગળના જે છે એનું મહત્વ એના પછી છે. એ આડાઅવળા છે. અને એનું કારણ પણ છે કે જેમ કે 5 પાપની વાત કરીએ તો એનો સંબંધ અવિરતિ સાથે છે. અને 18મું મિથ્યાત્વ કીધું તો એનો મિથ્યાત્વ સાથે છે. તો મિથ્યાત્વ, અવિરતિ, અને પછી જે છે કે રાગદ્વેષ એનો સંબંધ એ કષાય સાથે છે. તો એ ક્રમ એ રીતે છે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ. અને એનું કારણ પણ છે કે મિથ્યાત્વ છૂટે છે 4થે ગુણસ્થાને, અવિરતિ છૂટે છે 5મે 6થે ગુણસ્થાને, પ્રમાદ છૂટે છે 7મે ગુણસ્થાને, કષાય છૂટે છે 12મે ગુણસ્થાને, અને યોગ છૂટે છે 14મે ગુણસ્થાને. એટલા માટે આ પાંચેયનો ક્રમ આ રીતે સમજવો
અને આગળના ક્રમે આવેલા આ અશુદ્ધતાને વધારે ખતરનાક સમજવી, કે જે છે કે જો એ નીકળી ગઈ એના માટે મેં 5 કારણ માટે એક એક્ઝામ્પલ આપ્યું 99,999 નું, યાદ છે તમને? 5 વસ્તુ છે આ: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, જે કર્મબંધના 5 કારણ છે, આશ્રવના 5 કારણો મુખ્ય કીધા છે. હવે આમાંથી આ 5 માંથી એક મિથ્યાત્વ જતું રહ્યું તો કેટલા ટકા આશ્રવના કારણોનો અભાવ થઈ ગયો? આ 5 કારણ છે. હવે એક મિથ્યાત્વ ગયું અને 4 બાકી છે, તો એક મિથ્યાત્વ ગયું તો કેટલા ટકા જતું રહ્યું? મોક્ષની સીડી શરૂ થઈ ગઈ. અરે કેટલા ટકા જતું રહ્યું? 50%. તમે થોડો વિચાર કરો, 1, 2, 3, 4 ને 5 છે, તો એમાંથી આ 1 જતું રહ્યું અને 4 રહ્યા, તો આ કેટલા ટકા ગયું? 20% ગયું, અને હજી 80% કારણ બાકી છે. 4 છે ને, એટલે અને બાપ કીધો એટલે બધાનો બાપ કીધો મિથ્યાત્વ. એ 20% ખોટું છે ને 50% ખોટું છે. એ કેટલા ટકા? તો એનો દ્રષ્ટાંત આપ્યું, દ્રષ્ટાંતથી સમજો વધારે ક્લિયર થશે, કે કોઈ વ્યક્તિ પર 5 આંકડાનું કરજ છે, 99,999 નું, તો 9,9,9,9,9 આ 5 આંકડા છે ને, 99,999, અને 5 આંકડામાંથી 4 આંકડા કરવા હોય, 5 માંથી 4 કરવા હોય, તો એને આ 99,999 માંથી કેટલા ચૂકવવા પડે? 9,999 જો ચૂકવી દે તો 90,000. 5 આંકડા તો રહ્યા જ, 4 આંકડા ક્યાં થયા? એક આંકડો જતો રહ્યો ના, ક્યાં જતો રહ્યો? 90,000 90,000 થયા, 5 રહ્યા આંકડા. તો જો એને 99,999 માંથી 5 ના 4 આંકડા કરવા હોય તો એને 90,000 ચૂકવી દેવા પડે, ત્યારે 9,999 બાકી રહે. તો એમ સમજવું કે 99,999 માંથી 90,000 જતા રહેવા, એનો અર્થ એ થયો કે 5 પ્રકારના કારણોમાંથી પેલું મિથ્યાત્વ જતું રહેવું. આ મિથ્યાત્વ એ 90,000 બરાબર છે. 99,999 માં જેમ 90,000 છે, એવી રીતે આ 5 માં મિથ્યાત્વ એટલું ખતરનાક છે, એટલું મોટું છે. પછી આ 4 આંકડા એટલા ખતરનાક નથી. 99,999 5 આંકડા છે, એમાં એક આંકડો જતો રહ્યો 9,999 જ રહ્યા. બરાબર છે, પણ એક આંકડો કેવી રીતે જશે? ઓછો કેમ થશે? જયારે 90,000 ચૂકવશે ત્યારે થશે ને ઓછો. લોસ થઈ ગયા ને, 90,000 તો ઓછા થઈ ગયા ને સીધા. 99,000 ઓછા થઈ ગયા એટલે કેટલું? 9,000 થઈ ગયા. 9,099 રહ્યા. એટલે મારે એ બતાવવું છે કે 90% જેટલો ભાગ મિથ્યાત્વનો છે, કર્મ બંધનના જે મેઇન કારણ છે. અને એ મિથ્યાત્વને સૌથી આપણે એમ રાખીએ કે મને કે આને અલગ રાખી છેલ્લે જઈએ, એમ નથી. એટલે ધર્મ પર વિશ્વાસ નહીં. મિથ્યાત્વ એટલે હું શરીર છું, હું કાળો છું, રૂપાળો છું, આ શરીર મારું છે, આ ઘર મારું છે, આ છોકરા મારા છે, આ બધું માનવું એ મિથ્યાત્વ. સાચા દેવ ગુરુ શ્રદ્ધા ન હોય. મિથ્યાત્વ એટલે મારા પણ બધું આવ મારું. આપણે જૈન ધર્મમાં સૌથી પહેલું મિથ્યાત્વ ઉપર જોયું. આપણે મિથ્યાત્વ હટાવો અને સમ્યક દર્શન પ્રકટ કરો. મિથ્યાત્વ હટે તો સમ્યક દર્શન પ્રકટ થાય. સમ્યક દર્શન પ્રકટ થાય તો તમારે મોટા ભાગનું કામ થઈ ગયું. એટલે સમુદ્રને છે ને તમે ચમચીમાં ભરી લીધો એમ કહેવાય છે કે તમારો આટલા ભાવ ઓછા થઈ ગયા. અનંતકાળ એક આ બાજુ આટલું છે, આ બાજુ આટલું મોટું જગ્યા છે, આનાથી લાંબી છે. સમજાણું? અવિરતિ. હવે અવિરતિ છે, તો અવિરતિ એટલે કે 4 આંકડા બાકી છે: અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ. હવે 4 આંકડાના 3 આંકડા કરવા હોય તો કેટલા ચૂકવવા પડે? તો કે 9,000 ચૂકવવા પડે, ત્યારે પછી 999 બાકી રહે. એટલે અવિરતિનું પ્રમાણ 9,000 બરાબર છે. પછી વ્રત વગરની દશા, 5 પાપ. 5 પાપ: હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ.
5 सावरकर 12 अनुव्रत किया गया, 2 બહુ અનુવ્રત. અને ત્રીજું પ્રમાદ. પ્રમાદનું પ્રમાણ છે 900 અને કસાઈનું પ્રમાણ છે 90 અને યોગનું પ્રમાણ સમજવું 9. હવે તમે વિચાર કરો, યોગ એટલે 9,999 માંથી 9 રૂપિયા અને મિથ્યાત્વ 90,000. આ 90,000 ચૂકવવાનો વિચાર એ પેલા નથી કરતો અને પેલા 9 રૂપિયા છોડવાનો વિચાર કરે છે. એ યોગાના ક્લાસમાં જઈને યોગ કરવા જાય છે, મિથ્યાત્વ કાઢવા નથી જતો. જે વસ્તુ ઉપર પેલા જોર આપવાનું છે અધ્યાત્મમાં, આત્મ સાધનામાં, એ વસ્તુ ઉપર એનું ધ્યાન નથી જતું. જુઓ ને, આપણે સાધુ પણ લેવા છે, સાધુ મુનિપદ તો સ્વીકાર કીધું, એ તો ખાલી 9,000 કીધું. અવિરતીમાં હું તો 9,000 ઓછું કરવાનું, 99,000 90,000 બાકી है સમીક દર્શન મેળવવાનો. वो तो मैं कोई कोशिश ही नहीं करी. અવિરતીમાં 90,000 રહ્યા અને 5 સાપ જતા રહ્યા, બરાબર? નહીં લખે બધું, પ્રમાણનું 900 એ ગડબડ કરશો બધું, એમ લખાઈ દઈશ પછી. આ તો ખાસ લખા નહીં પછી. એટલે સૌથી વધારે એ મિથ્યાત્વ ઉપર જોર આપ્યું છે. પછી અવિરતી મિથ્યાત્વ એટલું ખતરનાક કીધું છે કે જેના ઉપર તમે પહેલી ટ્રીટમેન્ટ તમારી મિથ્યાત્વ ઉપરની હોવી જોઈએ. પગ અને આંખ 2 ની બીમારી છે, પેલા આંખની બીમારી દૂર કરો. પગની બીમારી દૂર કરવાનું નામ ચારિત્ર શુદ્ધ થવું અને આંખની બીમારી દૂર થવાનું નામ શ્રદ્ધા નિર્મળ થવી. દ્રષ્ટિ પેલા પાકી કરવાની. આ તો ફિટ થઈ ગઈ. બહુ ચાલ્યા. શાસ્ત્રના અંદર ચાલો, ગતિનો અર્થ એ છે કે ચાલો તમારી સ્થિરતા એવી નિરંતર ધારા, એ જાણવા રૂપ આવી આ રીતે ગતિ કરતા રહો. તમે આત્માને જાણવા રૂપ તમારી ગતિ નિરંતર રહેવી જોઈએ. મહારાજ સાહેબો એમ કરે છે, જાણવા ગતિ કરવાનું કીધું ને, બસ ચાલતા રહો, એક જગ્યાએ બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ વિહાર કરતા રહો, ચાલતા રહો. એ ફિઝિકલ ચાલવાની વાત નથી કીધી, અંદરની ધારા ચાલતી રાખો તમારી, એ ચાલવાની વાત કરી હતી. એ વ્યવહારમાં આવી ગયા ને ત્યાં નિશ્ચયમાંથી તો 0 થઈ ગયું. બધું પૂરો જ હેંગ ક્રમિક ઉલટો થઈ ગયો. તો પહેલો હવે અહીંયા વાંચના નામના સ્વાધ્યાયને હવે આપણે વિસ્તારથી લઈએ છીએ. જો વિતરાગી દેવ અથવા ગુરુ દ્વારા પ્રતિપાદિત વચન તથા શબ્દોને સાંભળવા અથવા વાંચવા તેને વાંચના નામનો સ્વાધ્યાય કહે છે. વિતરાગતા પૂર્વક લખાયેલા વચનને શાસ્ત્ર કહે છે. વાંચન એટલે તમે કોઈ પણ વસ્તુનું વાંચન કરતા હો તો આમાં ખાસ એ ધ્યાન રાખવું કે વાંચન કરતી વખતે તમે એના આશયને કેવી રીતે લઈ રહ્યા છો, એટલે તમે કઈ નવી અપેક્ષાએ કથન કર્યું છે એ રૂપે લઈ રહ્યા છો કે તમારા મનથી લઈ રહ્યા છો, એ સમજવું જરૂરી છે. કેમ કે અપેક્ષા જો ન જાણવામાં આવે તો પછી અર્થનો અનર્થ થઈ જાય ને તમને જે એનું ફળ મળવું જોઈએ તો મળે નહીં, ઉલટું એનું બિલકુલ ખોટું ઊંધું થઈ જાય. બીજું એ કે શાસ્ત્ર સ્વાધ્યાયમાં એક વાત ધ્યાનમાં રાખવાની કે કથાનુયોગના શાસ્ત્રોને, ખાસ એમાં કથાનુયોગના શાસ્ત્રોને ક્યારેય અધૂરા નહીં વાંચવા. કથાનુયોગ જે કઈ ટાઈપના શાસ્ત્રો છે? સ્ટોરી વાળા, જેમાં સ્ટોરી હોય, બધી તીર્થંકરની સ્ટોરી હોય, ચક્રવર્તીઓની સ્ટોરી હોય, રાજા મહારાજાઓની સ્ટોરી, નારાયણની સ્ટોરી, પ્રતિનારાયણ, બલભદ્ર, 63 શલાકા મહાપુરુષો જે છે એમની સ્ટોરી વાળા જે શાસ્ત્રો છે, કથાનુયોગ છે, એને ક્યારેય પણ ભૂલથી કે અધૂરો ન વાંચવો, કાં તો વાંચવો જ નહીં અથવા પૂરેપૂરો વાંચવો. કારણ કે એમાં એક અનુયોગમાં એવી ભ્રાંતિ થઈ શકે છે કે 500 પાનાનું એ બુક છે, શાસ્ત્ર છે,
અને 500 પાનાના શાસ્ત્રમાં 450 પાના એ ચક્રવર્તીના ભોગોનું વર્ણન કર્યું છે. અને એ તમે અડધું વાંચ્યું, 400 પાના વાંચ્યા, 450 પાના વાંચ્યા, મૂકી દીધું કે ચલો આટલા ભોગો તો ચક્રવર્તીએ ભોગવ્યા હતા, આપણે આટલા જ ભોગવીએ છીએ, શું વાંધો, ચલો. અને 96,000 ભોગવ્યા તો આપણે તો એકને જ ભોગવીએ છીએ, 96,000 રાણી ભોગવી, આપણે એક પત્ની ભોગવીએ છીએ, અને 6 ખંડનું રાજ્ય ભોગવ્યું, આપણે આ નાનકડું એવું આ 10x10 નો રૂમ ભોગવીએ છીએ. અને એમણે પોતે એવી રીતે ચક્રવર્તીની ખીર તો 1 વર્ષે તૈયાર થતી હતી ને એવી ખીર એમણે ખાધી હતી, તો એ વર્ષની બનેલી ખીર ખાતા હતા, અમે તો સવારની બનેલી બપોરે ખાઈએ છીએ, આમાં તો શું વાંધો, એમ કરીને સ્વચ્છંદી થઈ ગયા, જેમ હતા એમ રહેવા લાગ્યા. આવું શીખ્યા ક્યાંથી? ભોગવવાનું શીખ્યા ક્યાંથી? વાંચીને શીખ્યા પાછા. આમ પહેલેથી નતા, પેલા તો ખબર જ નથી, પેલા તો ક્યારેક ક્યારેક લાગતું હતું કે આ ખોટું છે, આ ખોટું છે, પણ આ તો વાંચ્યું ત્યારે વધારે વિશ્વાસ બેસી ગયો કે ના, ખોટું નથી, આ બધું બરાબર જ છે, કારણ કે અધૂરું વાંચ્યું. પણ આગળ જો એ વાંચ્યું હોત કે 96,000 ને છોડ્યા, 96,000 રાણીઓને છોડી હતી, તો હું આ એકને કેમ ન છોડું, 6 ખંડનું રાજ છોડ્યું હતું, તો હું આટલું નાનકડું ઘર કેમ ન છોડું, એ વિચાર નથી આવતો. કારણ કે પૂરું વાંચ્યું હોય તો ખબર પડે, પેલામાં મજા આવે, રાગ તો થાય ને. એટલા માટે કીધું કે કથાનું યોગના ગ્રંથોને, પ્રથમાનું યોગના ગ્રંથોને ક્યારેય પણ અધૂરા ન વાંચો. આ વાંચનની વિધિ બતાવું છું, કેવી રીતે વાંચવું. આ બધું વાંચના નામનો સ્વાધ્યાય છે ને, એટલા માટે. અને આ એ મૂક્યો કેમ? એમાં આશય શું કથાનું યોગનો? આશય તો કેવી રીતે કે જે જીવો મંદ બુદ્ધિ વાળા છે, જેને યાદ નથી રહેતું તમારા જેવા, એ જીવો વાર્તા કથાઓ વાંચી વાંચીને પણ કંઈક શીખે, કે એ લોકોને વ્યવહારના દ્રષ્ટાંતો વધારે સમજાય. તો એમાંથી ધર્મ નથી, સીધા રાગ જ શીખીએ છીએ. હા, એ કારણ કે તમારા અંદર એવો રાગ તીવ્ર પડેલો છે, બધા નથી. અને એટલા માટે કે તમે આમે તે રાગ શીખ્યા, બરાબર, તો કે આવું ન લખે, આવું ક્યાં રાગની વાત, એવા કથન ન કર્યા, ખાલી દ્રવ્યાનુયોગ ની વાત રાખ્યો, આત્માની વાત પુષ્ટ થાય એમાંથી. અરે આ બધું જ્ઞાની કે છે તમને રાગ થયો તો એ તો આમે તમારા અંદર ભરેલો હતો, થયો, તમારું તો આમે બગડવાનું હતું ને આમે બગડ્યું. કારણ કે ન વાંચ્યું તોય ભટકવાના હતા, વાંચ્યું તોય ભટક્યા. પણ જે જીવોને આની અસર થઈ જાય છે, એ જીવો તો આ કથાનું યોગને વાંચીને કેટલા જીવો તરી ગયા છે, કથાનું વાંચીને. એ જોઈને અત્યારે તમને શું કહું છું હું, આજે તમને બતાવું છે શું છે કે શ્રેણિક મહારાજાએ પણ આવી રીતે ઉપસર્ગ કર્યો, પછી પ્રાયશ્ચિત કર્યું ને જો પામાને આ કથા જ છે ને. અને આના ઉપર તમને એમ લાગ્યું ના, હવે આપણે કોઈ ભૂલ કરીએ તો એનું પ્રાયશ્ચિત કરવું, કારણ કે એમના ત્યાં કર્મ કપાઈ ગયા ને. આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થી તો આપણે પ્રોત્સાહન મળે છે. કથા સીતાના આજે સીતાએ રામ સાથે વનવાસ ભોગવ્યો, એમાંથી તો કેટલા ઉપર વિરોધાભાસ થયો કે પુરુષોએ કેમ આવું કર્યું, આટલી અગ્નિમાં પવિત્ર હતી તો કેમ આવું કર્યું. એનાથી પછી એ રીતે છેલ્લે એટલે કીધું અધૂરું વાંચ્યું, આ બસ પુરુષે આમ કર્યું, પણ પછી છેલ્લે રામે કેટલું પ્રાયશ્ચિત કરીને દીક્ષા લઈને મુનિ ધર્મ કરીને મોક્ષે ગયા, એ કોઈ નહીં વાંચ્યું. એ ક્યાં બતાવ્યું છે, તમે વાંચ્યું ત્યાં છે પદમ પુરાણ, તો નથી વાંચ્યું, અધૂરું જ્ઞાન. એટલે જ આ બધું અધૂરું જ્ઞાન જ્યાં હોય ને ત્યાં આવી ગડબડ થાય. અધૂરો ઘડો છલકાય, પૂરેપૂરો ન છલકાય, આમાં ગડબડ ત્યાં જ થાય. જે લોકકથામાં એવું છે, આનો અર્થ એવો બતાવે છે કે આ રામે આ ટાઈપનું જે કર્યું છે, એમને બધું ખબર છે શું થવાનું શું નહીં. અરે રામે પોતાને ખબર હતી, રામ પોતે કહે છે કે અમે ખોટું કર્યું. એટલે લોકોને કારણ કે સીધી વાત છે કે આપણે તો લોકોને નથી જોવાના, એ આ કથા બતાવી ને એના ઉપરથી એ નથી બતાવતા. શાસ્ત્રોમાં તો જ્ઞાનીઓની ભૂલો પણ બતાવી છે કે, અને એ ભૂલ એટલા માટે નથી બતાવી કે જ્ઞાની ભૂલ વાળા હતા એટલે તમે એને મહાન નહીં માનો. એમ કે જ્ઞાનીઓથી આવી ભૂલો થઈ હતી અને પ્રાયશ્ચિત કરીને આત્માનો આશ્રય લઈને નીકળી ગયા પાછા. એટલે તમે ક્યારે પણ તમે ગભરાતા નહીં કે તમારાથી આવી ભૂલો થઈ તો તમારે હવે મોક્ષનો માર્ગ મળે કે નહીં મળે. હવે આ ભૂલ તો આપણે અત્યારે દૈનિક જીવનમાં કઈ નથી થતી. હવે પોતાની પર પહેલા તો 14 વર્ષ સાથે વનવાસ ભોગ્યો, એમને શું પડી હતી વનમાં જવાની? વનવાસ તો રામનો થયો હતો, રામે વનમાં જવાનું હતું. આજની પત્ની હોય તો કોઈ ન જાય, ત્યારે છૂટાછેડા માંગે. ગયા ને સાથે તો એ ભોગવ્યું, અને બસ પછી આગળ નહીં આવી ગયા તો પાછા રામે ધોબીના કહેવાથી ત્યાગ કરી દીધો અને જંગલમાં મોકલી દીધા દર્શન કરવાના બાને. અને ત્યાં જઈને પછી જે કૃતાંત ચક્ર એ જે છે ને એ સારથી ત્યાં જઈને છોડી દે છે વનમાં. સીતાને કહે છે કે ચલો આપણે પેલા દર્શન કરવા જઈએ છીએ.
અને ત્યાં બહુ દૂર ગયા પછી નિર્જન વનમાં જ્યાં કોઈ નથી હોતું ત્યાં પછી એ જઈને કહે છે કે સીતા માતા મારે આપને વાત કેવી છે કે ભગવાન રામે કે આપનો ત્યાગ કર્યો છે, ખરેખર આ દર્શન કરવા માટે નથી લાવ્યો. કોઈ સ્ત્રીની શું હાલત થાય એ સ્થિતિમાં. અને ત્યારે સીતાએ આ કથાનું યુગમાં વાંચ્યું ત્યારે મને અંદરથી એટલું મનોબળ મક્કમ થયું. સીતાએ રામને સંદેશ આપ્યો હતો કે રામને મારો આ એક સંદેશ આપજો. એટલો માર્મિક હતો. શું સંદેશ આપ્યો? કારણ કે લોકોના ભયથી, કારણ લોકોમાં વાતો થતી હતી ને કે જો, કારણ કે ધોબીએ શું કર્યું હતું, ધોબીની પોતાની બેરીને કાઢી નાખી, લઈ આવ્યો તો પાછી. ધોબી ગામ એ અયોધ્યાનો ધોબી પોતાની પત્ની કોઈ પુરુષને લઈને ભાગી ગઈ, કોઈ પુરુષ સાથે ભાગી ગઈ અને થોડા દિવસ પછી પાછી આવી એટલે એને ધોબીએ રાખી લીધી. એને 5 જણની માફી માંગી તો રાખી લીધી. અને ત્યારે લોકોએ વિરોધ કર્યો એ ધોબીનો. તો ધોબીએ એક્ઝામ્પલ આપ્યું કે રામ જો પોતાની પત્નીને પાછી રાખી લે રાવણ પાસે જઈને પણ, તો હું મારી પત્નીને શું કામ ન રાખું. અને આ વાત રામના કાને પડી એટલે પછી રામે સીતાનો ત્યાગ કર્યો. રામને કોઈ કીધું નતું પણ કે હું રાજા છું ને હું અન્યાય ન કરું. ખોટો દાખલો પડે. હા, આ દાખલો મારાથી લોકો ખોટું શીખ્યા. પણ બે વસ્તુમાં બહુ અંતર હતું. આપણે આપણા વિકલ્પોને એમ ન જોડાય કે રામે આમ કેમ કર્યું, પણ એ થવાનું હતું. અને બેમાં કેટલું આસમાન જમીનનું અંતર હતું કે પેલી તો પોતાની ઈચ્છાથી પરપુરુષ સાથે ભાગી ગઈ હતી અને આ તો અપહરણ કરીને લઈ ગયો હતો રાવણ. અગ્નિમાં પવિત્ર થઈ. એ તો પછી બધી વાત પછીની વાત છે. એ તો પાછી જંગલમાંથી પાછી બોલાવે છે, પછી અગ્નિ પરીક્ષણ બધું થાય છે. પણ ત્યારે જયારે વનમાં મૂકે છે ત્યારે એ સીતારામને સંદેશ મોકલે છે, એ સાંભળવાનો છે. ખાસ 4 લાઈનનો છે કે ભગવાન શ્રી રામને કહેજો કે જેવી રીતે લોકોપવાદના ભયથી, લોકોપવાદ એટલે લોકમાં મારું કેવું કહેવાશે કે જો રામે રાખી લીધી સીતાને, રામે સીતાને, લોકોપવાદના ભયથી જેવી રીતે આપે સીતાનો ત્યાગ કર્યો એવી રીતે લોકોપવાદના ભયથી, સમાજના ભયથી ધર્મનો ત્યાગ નહીં કરી દેતા. કારણ કે લોકો કેવી વાત કરશે કે અરે મેં તો આ વિતરાગી ધર્મને અપનાવી લીધો, મેં પહેલાથી આ બધી આંગી બાંગી બધું છોડી દીધું. લોકોમાં કેવી વાતો થશે. એ બધું છોડી, મારો ત્યાગ કર્યો એ ચાલશે પણ ધર્મનો ત્યાગ કે નહીં કરતા તમે, લોકોના ભયથી. એમ હું તમને એ જ કહું છું કે ક્યારેક તમે મારો ત્યાગ કરવો પડે ને તો લોકોના ભયથી કર્યો તો ભલે કરો, પણ તમે ધર્મનો ત્યાગ નહીં કરતા. કારણ કે સીતાનો વાક્ય તમને કહો છે પણ સાચો ધર્મ અપનાવીને રાખજો, વ્યક્તિના નજરમાં નહીં રાખતા બસ. અને એનું પછી આગળ બતાવે છે કારણ કે લોકોપવાદના ભયથી જેમ સીતાનો ત્યાગ કર્યો તો આ એક સીતા દુઃખી થઈ અત્યારે વનમાં, પણ લોકોપવાદના ભયથી જો ધર્મનો ત્યાગ કરશો તો આવી અનંત સીતા દુઃખી થશે. અનંત સીતા દુઃખી થશે એટલે કે જો આપ ધર્મને છોડી દેશો તો આપના અનંત જન્મ મરણ થશે. અનંત જન્મ થશે ત્યારે અનંત માના કુખેથી જયારે જન્મ લેશો ત્યારે ગર્ભના કાળે, એ પ્રસૂતિના કાળે માને જે દુઃખ થશે તો એ અનંત માં દુઃખી થશે જન્મ આપતી વખતે. એટલે કે જો ધર્મ છોડી દેશો તો આવી અનંત સીતા દુઃખી થશે. એટલે ધર્મ નહીં છોડતા. જૈન શાસ્ત્રમાં બતાવ્યું છે, ઓલા શાસ્ત્રમાં એવું કઈ છે જ નહીં. આ બહુ સરસ કીધું. અનંત જન્મ મરણમાં અનંત માં દુઃખી થશે. એ બહુ માર્મિક વાત છે. વાત છે. એ તો મુનિમાં એમ કીધું ને કે એક માને અત્યારે કે માતા પિતાને આજ્ઞા લેવાની માતા પિતા નથી આપતા, એક માને અત્યારે તો તકલીફ છે. પછી તો આનંદ મરણ કારણ બુકમાં મેં લખ્યું છે क्या माँ को रुलाकर कोई सुखी हो सकता है कि आज तक जितने सुखी हुए वो माँ को रुला के हुए उनका भाव नहीं था कि रुलाने का, मगर रोई तो थी कि वैराग्य समझने की बात अलग है. वैराग्य उनको आया था, सीधी बात है. वैराग्य तो उनको आया था ना, माता को थोड़ी आया था. आज 4 લાઈન આમાં આવ્યા હતી એટલે પોઈન્ટ 2 હતા, લાઈન 4 હતી એની. ક્યાં નહીં કે હવે આ કથાનું યોગના અંદર જે વાંચ્યું ને તો આનાથી ઘણું સ્ટ્રોંગનેસ આવી. રામે મારો ત્યાગ નથી કર્યો,
પોતાના પુણ્ય અને પાપના ઉદય અનુસાર આ જે થયું એ પોતાના ઉદય અનુસાર થયું છે. રામ તો નિમિત્ત હતા, જે થયું એ યોગ્ય હતું. યોગ્ય આવી જાગૃતિ. અને પછી પાછા લઈ આવ્યા. પછી જયારે રામને એમ થયું આ ખોટું કર્યું, ચલો હવે પાછી બોલાવી લો. પાછા બોલાવ્યા તો અગ્નિ પરીક્ષા રાખીને અગ્નિ પરીક્ષા રાખી. અગ્નિ પરીક્ષામાં પછી એમ કે જો અગ્નિનું પાણી બંધ થઈ જાય તો કે સીતાજી સતી સાચા એમ. અને અગ્નિનું પાણી થઈ પણ ગયું. પછી તો સીતામાઈ તપીત તો ગયો હતો. એ કે આ શું છે? પેલા કે જતી રહે, પાછી કે આવી જા, પાછી કે જતી રહે, પાછી આવી જા. હવે એવું જ નથી. પછી છોડીને જતા રહી છે. દીક્ષા લઈ લઈશ. એટલે સીતાજીનો 3 વાર વનવાસ થયો. પહેલી વાર તો સાસુના કારણે. સાસુના કારણે કેમ? સાસુએ કીધું ને કે પેલો ત્યાગ 14 વર્ષનો. પહેલો વનવાસ સાસુના કારણે, બીજો વનવાસ પતિના કારણે. રામે કીધું ધોબીએ થોડું મોકલવાનું કીધું, રામે જ પોતાનું ડિસિઝન લઈ લીધું જાતું. એટલે પહેલો વનવાસ સાસુના કારણે, બીજો વનવાસ પતિના કારણે અને ત્રીજો વનવાસ પોતાના કારણે કે જા લઈ લઈએ. અને અન્ય મતમાં જે આવે છે ને, એ જયારે દીક્ષા લીધી ત્યારે એમણે પૃથ્વીમતી આર્જિકા હતી હતા. પૃથ્વીમતી આર્જિકાના સંઘમાં જઈને જોડાઈ ગયા. એ પૃથ્વીમતી આર્જિકા સાધ્વીજી જેને આર્જિકા કહેવાય, એ પૃથ્વીમતી આર્જિકાના સંઘમાં જઈને સમાઈ ગયા. ત્યારથી હિન્દુ મતમાં એમ કહેવાય છે સીતાજી પૃથ્વીમાં સમાઈ ગયા. એ પૃથ્વીમાં નતા સમાણા, પૃથ્વીમતી આર્જિકાના સંઘમાં જોડાઈ ગયા, સંઘમાં સમાઈ ગયા હતા. હા, બધું કેટલું બધું કે સીતા પૃથ્વી જોયું એટલે પૃથ્વી એટલે એ જ હશે. અડધું જ્ઞાનમાં આવી હોય. પૃથ્વી મતી ને પૃથ્વી પૃથ્વીમાં સમાઈ ગયા. હા, બરાબર. પોતાની કેટલા ગરમમાં સમાઈ ગયા. એને છોડી દીધું, આગ લખી દીધું એમ. આર્જિકા એ સાધ્વીજી એમના સંઘમાં પોતે જઈને જોડાઈ ગયા કે બસ હવે મારે આ ઘર ગૃહસ્થીમાં મારે નથી રહેવું. એટલે 4 સંઘ કહેવાય કે શ્રાવિકાની જગ્યા શ્રાવિકા તો અલગ, અને સાધુ આર્જિકા. આર્જિકા શબ્દ. એટલે વાત એ છે તો અત્યારે સાધ્વીજી ને આર્જિકાનો શું ફરક? મારે અત્યારની કલ્પના જ નહીં કરો, તમે કોઈ વિચાર જ નહીં કરો. આર્જિકાનું સ્વરૂપ અમે સમજવા માંગીએ. એ તે કે એ સ્વરૂપ પેલા તો અંતરંગમાં શુદ્ધોપયોગ રૂપ નિર્વિકલ્પ આત્માનુભૂતિ હોય તો પેલા એ છે, જો એ ન હોય તો આ બધું પછી ખોટું. પેલો એકડો જ પેલા મિથ્યાત્વ ગયું. બધા જ આર્જિકા સમ્યક દ્રષ્ટિ હોય, સમ્યક દર્શન મિથ્યાત્વ તો ગયું નથી. સંઘનો સ્થાપના કરે તો સાધુ સાધ્વી કેમ લખ્યું, આર્જિકા નથી લખ્યું? નામ છે. ના પદ છે, આનો આશય જુદો છે. પદ આર્જિકા સાધુ બહુ આશય જુદો છે, બહુ આશય જુદો છે. સાધુ ને સાથે સાધ્વી શબ્દ વાપરે તો સાધુ 6ઠા 7મા ગુણસ્થાન વર્તી જે છે ને, પછી સાધ્વી પણ પછી 6ઠા 7મા ગુણસ્થાનમાં એક કેટેગરીમાં આવી ગયા એમની સાથે. એટલે એને અલગ કરીને બતાવ્યા છે કે આ સાધુની કેટેગરી વાળા આ નથી, નહીં તો સાધ્વી પુરુષમાં હોય તો સાધુ કહેવાય, સ્ત્રી હોય તો સાધ્વી કહેવાય, એમ નથી. એ 6ઠા ગુણસ્થાનમાં હોય તો સાધુ કહેવાય, અને 4થા 5મા ગુણસ્થાન વર્તી એ સાધ્વી કહેવાય. એમ ત્યાં એ 6ઠું ગુણસ્થાન હોય જ નહીં એમનું. એ બતાવવા માટે અલગ શબ્દ વાપર્યો છે આર્જિકા. બરાબર, તમે સ્પષ્ટ કર્યું તો આર્જિકા શબ્દ, સાધુ સાધ્વી નહીં તો એક કેટેગરીમાં આવી ગયા. નહીં તો બંને પછી નગ્નતા કેવી પડે ત્યાં સાધ્વી શબ્દ વાપરો તો. મલ્લિનાથજી બતાવે છે ગુમરના હિસાબે એ સ્ત્રી હશે એ પછી બધું લઈશ. હવે અહીંયા વાંચના નામનો જે સ્વાધ્યાય છે એ વાંચનામાં પહેલા તો એ કે એવા શાસ્ત્રો વાંચો કે વિતરાગી શાસ્ત્ર, વિતરાગી દેવગુરુ દ્વારા કહેલી તત્વને પ્રરૂપિત કરતા હોય. અને બીજી વાત એ કે એ શાસ્ત્રમાં તમે અધૂરા નહીં છોડો, પૂરા વાંચો, શરૂઆતથી અંત સુધીનું વાંચો. જેમ છાપા વાંચો છો એમ પહેલેથી બધું પાના એક એક વસ્તુ ડિટેલમાં પૂરી વાંચશે એમ રસથી પાછો. અને જયારે શાસ્ત્ર વાંચવાનું કઈ સ્વાધ્યાય કરવાનું કહીએ તો આમ કઈ પાનું ખોલ્યું, થોડું વાંચી લીધું, બસ બંધ કરી મૂકી દીધું, એમ નહીં. ઘરમાં શાસ્ત્ર રાખો, શાસ્ત્ર રાખો.
અસાતના થાય, અસાતના થાય, અસાતના થાય એમ કહીને પોતાને ધર્મ પ્રત્યેની અરુચિ છે એ વાતને ઢાંકો નહીં. અસાતના થાય, અસાતના થાય એમ કહીને રાખો. બીજી કેટલી અસાતના આ જ્ઞાન સ્વભાવી આત્માની આજ સુધી કેટલી અસાતના થઈ છે એનો વિચાર નથી કરતા. અને આમાં અસાતના, કારણ કે આ અક્ષરો છે ને પાછા અક્ષરોની અસાતના ન થવી જોઈએ. અક્ષરો જ્ઞાનની અસાતના ન થવી જોઈએ. પછી જ્ઞાનને જ્ઞાન માને કે આ તો જ્ઞાન છે શું છે. હા, એમાં 1000 રૂપિયાની નોટ એમાં લખ્યું 1000 રૂપિયા એ જ્ઞાન છે ને, એને પાકીટમાં રાખ્યું છે, પાકીટ બિલકુલ પાછળ એવી ત્યાં રાખ્યું છે. એમાં અસાતના નહીં થાય પાછળ રાખવા ખિસ્સામાં, એના પર બેસો. હા, એના ઉપર બેસે છે અને એમ કે જ્ઞાન છે. જ્ઞાન તો પછી પાસપોર્ટમાં પાસપોર્ટ લખ્યું છે એમાં જ્ઞાન છે. એરપોર્ટના ટોયલેટમાં લઈને જશે તો ત્યાં એ જ્ઞાનની અસાધના નહીં થાય. સીધી વાત છે. આ બધી વસ્તુ એને અને આ શાસ્ત્રની જયારે વાત આવે ના અસાધના, કારણ કે આમાં એની વેલ્યુ નથી. પેલો પાસપોર્ટ ખોવાઈ ગયો હોય તો ખબર છે કે ના એને બહાર ના મૂકીને જવાય, એને પેલા ટોયલેટમાં લઈને જવું પડે, કારણ કે તો ફોરેન થી પાછા કેમ આવશે ત્યાં ગડબડ થઈ જશે. એ બધા મહિમા વાળી વસ્તુ સમજવાની છે. જેની મહિમા હોય એ એને પોતાની પાસે રાખશે. મહિમા જોઈએ. ઘરમાં મોટા છે તો મોટા માટે ગુજરાતીમાં છાપા આવે છે, છોકરાઓ માટે અંગ્રેજીમાં છાપા આવે છે. નોકર પણ યુપીનો છે, ગુજરાતી અંગ્રેજી કઈ નથી આવડતું, એના માટે હિન્દીનું છાપવું આવે છે. તો ઘરમાં જેટલા લોકો બધાને એની ભાષામાં છાપા આવે છે ને, એમ કે ને એક છાપું મંગાવી લો. જયારે શાસ્ત્રની વાત કરીએ ત્યારે ના આ એક જ ભાષામાં ચાલશે, સમજ. ઇંગ્લિશમાં જોતું તમારે ના એને જ જોતું. અમારે નહીમાં કાકા બહુ ચીડાતા હતા. હું એ બધા શાસ્ત્રો લાવીને મેં કીધું હું સમજુ નહીં, રાખી શું કરું કે તારી મમ્મી તને દાગીનો આપશે તારે બેંકમાં જગ્યા ને તો તું રાખે. કોઈ વખત આ વસ્તુ એવી છે કોઈ પણ વખત નકાર નહીં, કારણ કે અત્યારે એ ભૂમિકામાં છીએ ને એટલા માટે એ ભૂમિકામાં નકાર નહીં. પછી એ વ્યવહારની ભૂમિકામાં આ રીતે જ હોય. તમે કોઈ શાસ્ત્ર આપ્યું ને, હા આવી વસ્તુ ક્યાં મળે? અરે અહીંયા સુધી વ્યવહારમાં તમે ગ્રહ ભૂમિકામાં છો, તમને કોઈ પત્રિકા આપે ને લગ્ન કે મારે ત્યાં આવજો, મને ખબર છે હું આજ સુધી કોઈ લગ્નમાં ગયો નથી, મારા સગા ભાઈના લગ્નમાં પણ હું ગયો નથી, પણ મને પત્રિકા આપે, હા આપનું આમંત્રણ સ્વીકારશે, થેન્ક યુ. એમ નહીં નાના પત્રિકા રફા કોઈને આપી દેજો, કોઈને આપી, એમ નહીં. વ્યવહારની ભૂમિકામાં હું બેઠો છું એટલે મેં દીક્ષા લીધી હોત તો હું ન લે. હજી દીક્ષા નથી લીધી એટલે હું પ્રેમ તમારાને રિસ્પેક્ટ આપીને હું એને લઉં, કારણ કે એ પાછું ચોથા ગુણસ્તરમાં જ્ઞાની આ કરે. ખબર છે જવું ન જવું એ પછીની વાત છે. આ વસ્તુ મારે એ બતાવી છે કે અત્યારે કંકોત્રી પણ આમ લઈ લે છે તો શાસ્ત્ર તો ગુરુના વચન છે, એ કોઈ તમને આપતું હોય ના આ નહીં જોઈએ એમ નહીં, આનંદ થવો જોઈએ. હું આ ગુરુ પ્રસાદ ને બધા એમના માટે લાવતો. ઘણા લોકો આ કોઈના ઘરે આવે છે ગુરુ પ્રસાદ, 4-5 ઘરના ભેગા થયા હોય ગુરુ પ્રસાદ મહિનાના, એ લોકો બધા કે પસ્તીમાં આપવાની વાત કરે, મેં બધા લઈ લઉં, બધા એમને આપું. મેં લેશે કે ના આપો કે હારે વાંચશું, મને તો આનંદ થાય છે વાંચવાની. તો એ તો મહિમા આવી જાય કે આ જ્ઞાનની વાત કોઈ આપણને આપે. એ આ મંદિરમાં સારી સિસ્ટમ રાખી, બધા વાંચીને મંદિરમાં મૂકે, જે ન મંગાવતા બધા લઈ જઈને વાંચે, એમ જ હોય, એમ જ સિસ્ટમ રાખી. આવે છે ધાર્મિક આ પશ્ચિમમાં કાઢે એમાં કેટલો દોષ લાગતો. અરે ધાર્મિક પત્રિકા શું હવે સમયસાર જેવું, સમયસાર ત્યાં સનવે આગળ ત્યાં કેમ્પ કોર્નરમાં ત્યાં પક્ષીની દુકાનમાં ખૂણા ઉપર મેં જોયું શ્રીમદ રાજચંદ્રની જીવન સિદ્ધિ ને સમયસાર. હવે ત્યાં પસ્તીમાં જોયું, પેલા પૂછ્યું કેટલા પૈસા, તો કઈક 12 રૂપિયા કીધા. આનાથી કઈ રીતે બચી શકાય? અને એ તો એ લીધું, પણ એના ઉપરથી વિચાર કર્યો આ જો તો ખરા આ સમયસાર એમાં બે કાં તો કોઈને સમજાયું નહીં હોય, કાં તો વધારે સમજાઈ ગયું છે. સમજાયું નહીં એટલે આપી દીધું, અથવા સમજાઈ ગયું હશે એમ ઊંધું કે આત્મા તો અકર્તા છે, શાસ્ત્રથી જ્ઞાન મળતું નથી ને, એ તો નિમિત્ત છે, નિમિત્ત તો અકિંચિત કર છે ને કઈ કરતું નથી, આપી આવો જાઓ. કઈ ઊંધું પરિણમી ગયું. એટલે એક જ વસ્તુ આપણે આપણા ઉપર કંટ્રોલ રાખી શકીએ છીએ, બસ પોતાના ઉપર. એ દુનિયામાં હવે જે કરશે એ તો પક્ષીમાં આપણે જે કરે, પણ આપણે આપણા થકી આવી અસાધના ન થાય. જ્ઞાનની મહિમા હોય કે કોઈ પણ શાસ્ત્રને વાંચે તો શરૂઆતથી અંત સુધી વાંચે, અને પોતાને એનો અર્થ ન સમજાય તો કોઈ ગુરુની સાથે રહીને એનો અર્થ સમજે.
પોતાના મનથી એ રીતે સમજી લીધો હોય તો એનો પણ ઊંધી અસર થઈ જાય ને. સમયસારમાં એ જ થયું છે ને. હા, શાસ્ત્ર થઈ જાય. શાસ્ત્ર જે આપણે જૈન આગમના જે શાસ્ત્ર છે એની સિવાયની બીજી પુસ્તકો જે હોય એમાં બી અસાધના લાગે એટલે એ પછીમાં નાખી વેચીએ તો એમાં દોષ લાગે, એમાં બી દોષ લાગે. અંતર છે, બધું બેમાં અંતર છે. જ્ઞાન જે છે ને એક અક્ષર, આમ અક્ષર તો અક્ષર છે, જ્ઞાન જ છે, પણ બે વસ્તુમાં પર્યાય. જેમ કે કીડી પણ દ્રવ્ય છે, ભગવાન પણ દ્રવ્ય છે, બંને દ્રવ્ય છે, પણ બંનેની અવસ્થાઓ કેવી છે કે એક પૂજવા યોગ્ય છે, આની પૂજા ભક્તિ ન થાય, એ ખાલી એક રિસ્પેક્ટ કરવા યોગ્ય છે કે આ જીવ છે, જોજો મરે નહીં, બસ એટલું જો ત્યાં એટલું જ ખાલી ધ્યાન રાખીએ છીએ કે એના પર પગ ન પડી જાય. તો આ એક છાપાનું જ્ઞાન છે, જોજો એના પર પગ ન પડી જાય, પણ એની પૂજા આરતી નથી ઉતારવાની. પૂજા આરતી તો વિતરાગીના વચનની જ ઉતારવાની છે, શાસ્ત્ર એને કીધા છે. પૂજા કરવી અલગ વસ્તુ છે ને એક રિસ્પેક્ટ આપવું એ અલગ વસ્તુ છે. રિસ્પેક્ટ તો આપણે માતા પિતાને પણ આપીએ છીએ, વડીલોને પણ આપીએ છીએ, પૂજા તો નથી કરતા ને વડીલોની. એમ કેવા રૂપે એનું પરિણમન થઈ રહ્યું છે એ રીતે એને કહ્યું છે. ક ખ ગ જે છે એનાથી ગાળ પણ લખાય છે, એનાથી પછી શાસ્ત્રો પણ લખાય છે એ જ અક્ષરોથી. જે અક્ષરો એ શાસ્ત્ર રૂપે પરિણમ્યા છે તો એ પૂજનીય છે, અને આવા ખરાબ શબ્દો રૂપે પરિણમ્યા તો એ પૂજનીય નથી. પણ અક્ષર છે બસ એટલું, એટલે જ્ઞાન છે. તો વાંચના. બીજું છે પૃચ્છના. જયારે તમે વાંચ્યું ને તમને ન સમજાણું તો બીજાને પૂછે, એ પૃચ્છના નામનો સ્વાધ્યાય છે. એ વાંચવા કરતા પણ ઊંચો છે, કારણ કે વાંચ્યું ત્યારે તો પૂછ્યું. એમાં જો ઉપર પેલા એ વાંચી લઈએ કે જ્ઞાનમાં જણાયેલા આત્માને જે શબ્દો વડે પ્રસ્તુત કરવામાં આવે તે શબ્દોને દ્રવ્યશ્રુત કહે છે. સમયસારમાં ત્યાં સુધી લખ્યું છે કે કહ્યું છે કે શાસ્ત્ર લખવાનો વિકલ્પ જ દ્રવ્યશ્રુત છે. શાસ્ત્ર વાંચન કરતા પ્રવચન શ્રવણ કરવાથી વક્તાના ભાવને સ્પષ્ટ રૂપે સમજી શકાય છે. આ બે વાત, વાંચવું અને સાંભળવું, આ બેમાં ચડિયાતું શું? તો સાંભળવાને ચડિયાતું કીધું છે. એનું કારણ શું કે વાંચવાનું તો ત્યારે વાંચવાનું શું કોને હોય? લખેલું હોય એને. અને સાંભળવાનું કોને હોય? બોલવાનું હોય એને, બોલાયેલું હોય એને. તો ભગવાનના સમોસણમાં લખાયેલું કઈ નતું, બધું બોલાયેલું જ હતું ને એ સંભળાયેલું હતું. એટલે શ્રુત જ્ઞાન કહીએ છીએ, લિખિત જ્ઞાન નથી કહેતા. આપણે શ્રુત પંચમી મનાવીએ છીએ ને, જ્ઞાન પંચમી. શ્રુત એટલે જ્ઞાન, એટલે શ્રુત કીધું, સાંભળવાની વાત કરી, વાંચવાની વાત નથી કરી. કારણ એ છે કે વાંચીએ ત્યારે એના અંદર જે આખું વાક્ય છે એમાં કયા શબ્દ ઉપર જોર આપવાનું છે, કયા શબ્દ ઉપર જોર નથી આપવાનું એ ખબર નથી પડતી. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ આશ્રવના 5 કારણો છે. તે 5 કારણોમાં મિથ્યાત્વનો ત્યાગ સર્વપ્રથમ કરવો જોઈએ. હવે વાંચ્યું, આમાં તો વાંચી ગયા. આમાં હવે ક્યાં જોર આપવાનું? હવે કોઈ બોલવા વાળું છે એમ કે મિથ્યાત્વનો ત્યાગ સર્વપ્રથમ કરવો જોઈએ, અને બાકી આગળના વાક્યોને એટલા સિમ્પલ બોલ્યા, આના પર જોર આપ્યું. આમાં એ ખબર નહીં પડે. ત્યાગ કરવો જ જોઈએ એ જ ઉપર જોર આપ્યું. આ વાંચો તો ખબર ન પડે કે આમાં કયા શબ્દો ઉપર જોર છે. એટલે વાંચવા કરતા સાંભળેલું જે છે ને એ વધારે અસર કરે છે, અને એમાં વક્તાના હાવભાવ પણ સ્પષ્ટ થાય છે. એ સાંભળવામાં, વાંચવામાં એવા નથી આવતા, લખવામાં બી ના આવે. એ જે પૂરેપૂરા હાવભાવ જે આમાં હજી થોડીક મારે સાહિત્યિક ભાષા વાપરવી પડે. પેલી તો સીધી આપણી ગામથી ભાષા, કાઠિયાવાડી પ્યોર. એટલે એના અંદર કઈ બનાવટ નથી હોતી કે કઈ નવું નહીં, જેમ છે તેમ અંદરથી આવ્યું છે, વાત લખી રાખ, બોલી દીધી. અને બીજું એ છે કે મરણ પથારી જે જીવ આવ્યા છે ને એ જીવ માટે તો વાંચવા કરતા સાંભળવું એ બહુ ચડિયાતું છે.
એટલા માટે ચડિયાતું છે કે બેડ રેસ્ટ પર છે અને હાથમાં શાસ્ત્ર છે, વાંચે છે અને દિવસમાં 10 વાર લૂઝ મોશન થઈ ગયા છે, 10 વાર જવું પડે છે તો ત્યાં પથારીમાં થઈ જાય છે અને જ્યાં થઈ જાય છે કપડા ગંદા થાય છે ત્યાં બધું થતો એને મૂકી દે, અસાધના થાય છે, મુખ બંધ કરી દેવું પડે છે. હાથ ના લગાવે. શાસ્ત્ર હાથમાં હોય તો એની અસાધનાની સંભાવના છે કે આ તે ગંદા શરીર એમ કે એ ન હાથ લગાવે. પણ ટેપ ચાલતું હોય અને એ ટોયલેટમાં 10 વખત પણ થાય તો એની અસાધના નહીં લાગે, નહીં લાગે. ચાલતું હોય ના, સાંભળવામાં અસાધના નહીં લાગે. એટલે એ બતાવ્યું છે તમારે સાંભળવાનું તો ચાલુ ભલે તમારું કોઈ પણ કાર્ય ચાલતું હોય, તમારું ડ્રેસિંગ ચાલતું હોય, સાંભળે રાખો, પણ ડ્રેસિંગ ચાલતું હોય ત્યારે તમે એવી રીતે વાંચી નહીં શકો. તો મેં સાંભળ્યું નહીં ને, બે મારો ઘા ખુલ્લો હતો, બ્લીડિંગ થતું હતું તો નથી વાત એ સાંભળતી બી નથી કે અસાત ના સાંભળવો બોલવાના દોષ ના લાગે, જે કોઈ સંભળાવે એને દોષ ના લાગે. અરે આ રીતે દોષ ની વાત કરે ને તો છેલ્લે બિચારો મરતા સાંભળતો હોય, થોડું એ સાંભળ્યા વગર જાય. કમસે કમ એને છેલ્લી ઘડીએ એટલું તો એ સાંભળીને જાય છે. હંમેશા આ રીતે વિચાર તમે કરશો ને તો એક પ્રકારની આપણા અંદર જે બંધાયેલી છે કે ના આમ નહીં કરવું, 4 મહિના સ્વાધ્યાય ન જ કરું, જાપ કરું, પણ એટલે જ હું તમને કહું છું તમે નાની નાની વસ્તુના કારણે થઈને જે અટકી જાઓ છો કે ના આના કારણે એ નહીં કરો, કારણ કે એ બધું ભૂલી જાઓ. ના એટલે આપણે ક્લાસમાં નથી બોલાવતી, સુતા સાંભળવું પડે એટલે એ બધું. એમાં બે વસ્તુ છે કે શરીરની સ્થિતિ એવી હોય ને પ્રમાદથી આળસથી એ રીતે સાંભળે એ વાત અલગ છે, અને એક કે ભાઈ બીમારીનો ઘણા લોકોને એ રીતે એવા નાની ઉંમરમાં હોય ને એવી રીતે એવી સ્થિતિમાં હોય તો બેડ રેસ્ટ પર સુતા એ સાંભળતા હોય, સાંભળે છે. કારણ કે અત્યારે એમાં એની સુખ બુદ્ધિ નથી ને પાછી, એ પોતે રાજાશાહીની લાઈફ પોતે લક્ઝરિયસ તરીકે નથી કરવા માંગતો. સુતા પ્રમાદ આવશે, સાંભળશું તો આપણું એટેન્શન રસોડામાં છે ને, રસોડામાં ટેપ ચાલુ રાખો, ચાલુ રાખો બસ. એક શબ્દ કાનમાં પડી ગયો ને ત્યારે કે વસ્તુ પડી ગઈ ખબર નહીં પડે, કોઈ વિચાર નહીં કરો. હવે તો આ પણ બહુ મારું આ મેં ક્લિયર કર્યું, બહુ સારું. અહીંયા સાંભળવાને પણ મહત્વ આપ્યું છે કે વાંચવું અને સાંભળવું. પછી એ કહે છે કે ભગવાન મહાવીરના નિર્વાણ બાદ આજ સુધી અનેક શાસ્ત્રો રચાયા, પણ તે શાસ્ત્રને લિખિત જ્ઞાન ન કહેતા શ્રુત જ્ઞાન કહ્યું છે. તેથી શ્રુત પંચમી પણ મનાવવામાં આવે છે. બીજો પૃચ્છના નામનો સ્વાધ્યાય છે. શાસ્ત્ર વાંચન કર્યા બાદ, પ્રવચન શ્રવણ કર્યા બાદ નવીન પ્રશ્ન ઉદ્ભવે તે સ્વાભાવિક છે. જે પ્રશ્નનો ઉત્તર જે વાંચ્યું એમાંથી પ્રશ્ન થયો અને પછી ગુરુએ એનો જવાબ આપ્યો. ગુરુએ જવાબ આપ્યો અને ગુરુનો જવાબ એને મળ્યો અને સંતુષ્ટ થઈ ગયો. પ્રશ્ન ન થયો તો હવે આગળ ન વધી શકે. પ્રશ્ન થવો જ જોઈએ, અંદરથી પ્રશ્ન થવો જ જોઈએ. ક્યાં સુધી? જ્યાં સુધી પામે નહીં ત્યાં સુધી. પામે નહીં ત્યાં સુધી. પહેલો પ્રશ્ન શ્રીમદ રાજચંદ્રજીના શિષ્યને થયો કે શું આત્મા છે? ગુરુએ જવાબ આપ્યો હા આત્મા છે, અને વિસ્તારથી આપ્યો, સમજાવીને દ્રષ્ટાંતો સાથે. તરત બીજો પ્રશ્ન થયો શું આત્મા નિત્ય છે? એમ નહીં કે પેલા પ્રશ્નનો જવાબ મળ્યો તો બંધ. હા બતાવ્યું આત્મા નિત્ય છે. ત્યાં પ્રશ્ન થયો શું આત્મા કર્મનો કરતા છે? ત્યાં સમાધાન થયું હા આત્મા કર્મનો કરતા છે. ત્યાં પ્રશ્ન થયો શું આત્મા કર્મનો ભોગતા છે? તો સમાધાન થયું હા આત્મા કર્મનો ભોગતા છે. પાછો પ્રશ્ન થયો શું આત્માનો મોક્ષ છે? તો કે હા આત્માનો મોક્ષ છે. પાછો પ્રશ્ન થયો શું આત્માના મોક્ષનો ઉપાય છે? ગુરુએ કીધું કે હા આત્માના મોક્ષનો ઉપાય છે. તો આન્સર છઠ્ઠાનો આપ્યો. છઠ્ઠાનો આન્સર મળતા તરત જ પોતાનામાં લીન થઈ ગયો, સમ્યક દર્શન પામી ગયો. આત્મસિદ્ધિના અંતમાં શિષ્ય સમ્યક દર્શન પામી જાય છે. તે સદગુરુ આવે છે જે ઉપદેશથી પામ્યો અપૂર્વ જ્ઞાન, એ અપૂર્વ જ્ઞાન પ્રાપ્ત થયું
પામ્યો. જ્યાં સુધી પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એને શંકા તો થાય. મંજો નથી થતી તો એ સમજો અને ઈચ્છા જ નથી, મતલબ એને સમજવાની સમજો તો એટલે જ ઈચ્છા ન થાય. આ વાત શાસ્ત્ર વાંચન કર્યા બાદ અથવા પ્રવચન શ્રવણ કર્યા બાદ નવીન પ્રશ્ન ઉદ્ભવે તે સ્વાભાવિક છે. નવીન પ્રશ્નનું ઉત્પન્ન થવું એ વાતને સૂચવે છે કે પ્રશ્નકર્તાને વક્તાનું પૂર્વોક્ત કથન સમજાયું છે. નહીં તો સમજાયું જ ન હોત તો એનો પ્રશ્ન પણ ન થાત, એટલે એટલું સમજાયું છે. અને તેને ઉપયોગની સ્થિરતા રહેલી છે. બીજી વાત એ કે એનું ધ્યાન અહીંયા છે, કયો ટોપિક ચાલી રહ્યો છે. સમજાયું? ઘણી વખતે આવું થાય. આ જે છે ને આ ઉપયોગની ચંચળતા બતાવે. મારો ટોપિક અહીંયા જે ટોપિક ઉપર તમને બતાવતો તમારો પ્રશ્ન કંઈક અલગ જ હોય, ત્યારે ખબર પડે તમારા વિચારો આમાં નથી, તમારા વિચારો બીજે છે. આના જ રિલેટેડ પ્રશ્ન તમારો થવો જોઈએ. અને જો આના રિલેટેડ થયો એનો મતલબ કે તમે મારી સાથે છો. એ તો તમારા મનમાં જે વિચારો ત્યાં બીજી વસ્તુમાં જાય છે. પોતાના અજ્ઞાનને દૂર કરવા માટે શંકા ઉત્પન્ન થવી તે પૃચ્છના નામનો સ્વાધ્યાય છે. તે ધર્મનું એક અંગ છે. પણ બીજા જીવોના જ્ઞાનને ચકાસવા માટે શંકા ઉત્પન્ન થવી તે વ્યભિચાર છે, મોટું પાપ છે. ભર સભામાં એવી રીતે પ્રશ્ન પૂછે અને એના માટે પ્રશ્ન પૂછે કે વક્તાને આનો જવાબ આવડે છે કે નહીં, ચકાસવા માટે. અથવા તો એ વાત વક્તાનું જ્ઞાન કેટલું છે એ ચકાસવા માટે, અથવા તો વક્તા અને શ્રોતાઓને બતાવવા માટે કે આવા પ્રશ્નો હું કરી શકું છું, એટલે હું કઈ જેવો તેવો નથી, કઈક તો જ્ઞાની છું. થઈ ને અસાધના થઈ જ્ઞાનીની. જ્ઞાની તો કરુણા જ કરે છે. પણ એને મિથ્યાત્વના કર્મ બંધાયા એ તો બંધાયા, એના ભાવથી એને બંધાયા. શા માટે તમે એ પ્રશ્ન પૂછ્યો છે? જાણવા માટે પૂછી શકાય. જાણવા એટલે જિજ્ઞાસાથી એ પૂછે, એ તો પૂછવું જ જોઈએ. શંકા તો કરવી જ જોઈએ, કુશંકા ન કરવી જોઈએ. શંકા તો ચાર જ્ઞાનના ધની ગણધર દેવ પણ તીર્થંકર ભગવાનને કરે છે. શંકા અને કુશંકામાં અંતર શું છે? આજ કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એના માટે જે પૂછાયેલો પ્રશ્ન શંકા છે, તમારું જ્ઞાન કેટલું છે એ જાણવા માટે પૂછાયેલો પ્રશ્ન કુશંકા છે. અને અહીંયા આગળ લખ્યું છે પંડિત બનારસી દાસજીની એ પરજીવોની કહ્યું છે કે પરજીવોની બુદ્ધિને ચકાસવી તે પર સ્ત્રી સેવન નામનું પાપ કહ્યું છે. પારકાની બુદ્ધિને તપાસવી એટલે બીજી સ્ત્રીને જેમ ચેક કરવા પારકી સ્ત્રીને સેવન કરવાનું પાપ કીધું ને એવી રીતે એને દોષ કીધો છે. આ ગુરુની આ સાધના છે. સાચા ગુરુ સમજવા માટે તો ચકાસવા જ પડે ને કે સાચા છે. એ જ પેલા એ જ બરાબર છે. સાચા ગુરુને ચકાસવા માટે એ તમારું ધ્યેય શું છે? પાછું આ વાત બહુ સમજવા જેવી છે. ધ્યેય શું છે? ધ્યેય તમારું એ છે કે જો તમને અત્યારે એ વાતની ખબર પડે કે સાચા ગુરુ છે, તમે બધું સમર્પણ કરીને હાથ જોડીને ત્યાં બેસી જાવ, તમારું બધું છોડીને સમર્પણ કરી દેવા તૈયાર છો, એ લક્ષ્ય આ વાત પૂછી રહ્યા છો કે આ સાચા છે કે ખોટા છે, કે ખાલી ચકાસણી કરો છો? એ તમારા પરિણામો તમે જ જાણી શકો છો. આટલું બધું તો છોડી ન શકે, પણ સાચું સમજવાની તો પ્રેરણા હોય ને. બસ સાચું સમજવાની પ્રેરણા હોય ત્યારે એ લક્ષ્ય એ ન હોય કે એમનું જ્ઞાન સાચું ખોટું, કે એમને નીચા પાડું ને પોતે ઊંચો થાવ, એમાં અભિપ્રાયમાં એવું ન હોય. એવું આપણે પોતાને સાચું સમજવા માટે, કારણ કે અભ્યાસ નો એટલે અમુક વસ્તુ તો સમજણ ના પડે તો પ્રશ્ન તો થાય. અને એવી તીવ્રતાના કસાયના ભાવો આત્માર્થી જીવોમાં અમે હોતા નથી કે જે આવી રીતે તપાસ કરવા માટે તેવી રીતે પૂછે. જેને ખરેખર પામવું પેલા તો પોતાની જાતને તપાસે. સામે ગુરુ શાસ્ત્રમાં સમ્યક દ્રષ્ટિના 8 અંગ બતાવ્યા છે. એ 8 અંગ કેમ બતાવ્યા? જયારે હું તમને મળું ત્યારે મારે ચેક કરવું જોઈએ કે મારે કે તમે નિશંકિત નિકાંક્ષિતામાંથી તમારામાં કેટલા પ્રત્યા છે.
તમે ગુરુ છો કે નહીં, તમે આત્મજ્ઞાની છો કે નહીં, એમ નહીં. એ 8 ગુણ મારામાં બતાવવાના, મારામાં ચેક કરવાના છે કે હું જ્ઞાન દશા પ્રગટ થઈ એનાથી કેટલો દૂર છું. બીજાનું તો જે હોય તે હોય. મારામાં કેવા આવા દોષો છે, કેટલા ગુણો છે, પોતાના જ ચેક કરવાના છે. એ આપણું લુકઆઉટ જ નથી. તમે એક સ્થિતિ એવી, તમે હજી પણ જયારે પરમાંથી રુચિ ટળી જશે ને ત્યારે એ સહજ યોગ આવે અને પ્રશ્ન પૂછાયો વસ્તુ અલગ છે, પણ તમારું આ ધ્યેય આ નહીં હોય કે લાવ બધાને પૂછવા જાવ બધાને. હવે સ્થાનકવાસીમાંથી અહીં આવ્યા ત્યારે ત્યાં કંઈક અધૂરું લાગ્યું તો શોધતા આમાં આવે ને. પણ એ તે અહીંયા આવીને તમે શું કર્યું? નિશ્ચય સમજ્યા જ નતા, તો નિશ્ચયની ભાષા જ ખબર નથી. તો પછી એ જ છે કે અહીંયા આવીને તમે સમજાઈ ગયું, અહીંનું નથી સમજાયું ને. અહીંયા આવીને હજી તમે બે ભેદ લાગ્યા ને કે આ સ્થાનકવાસી ને આ દિગંબર. ખરેખર તમને કહું છું ને, આ શબ્દો પણ હવે તો કાનમાં આવે ને તો કરુણા જ ઉપજે છે કે આ જીવને હજુ આ ભેદ દ્રષ્ટિમાં કેમ રહી ગયો છે. આ બોલું હોય જ છે, દ્રષ્ટિમાં પડ્યો છે, નથી એમ નહીં કહો તમને. મને તો આ દેરાવાસી સાધુ, આ સ્થાનકવાસી સાધુ, આ દિગંબર સાધુ, આ કોઈ આ સાધુ કે આ ગ્રહસ્થ, આ મનુષ્ય કે આ તેરિયંચ, આ સંસારી કે આ મુક્ત, આ ભેદ જ્યાં દ્રષ્ટિમાં આવ્યો ત્યાં મારી હજી નબળાઈ છે એ પકડમાં આવે છે. એ મારે શું મતલબ છે, કોણ છે? નબળાઈ ગયો તો સાચું શોધવા જાય ને. એ છે કે એ નથી, ત્યાં નથી શોધવાનું, તમારા અંદરમાં શોધવાનું છે. સાચું પોતાના અંતરમાં શોધવાનું છે. પોતાના અંદર જે નથી સમજાવ્યું એને અંદર પોતાના અંદર જ પડેલું છે. આ નબળાઈઓ કે બહાર નથી, નબળાઈઓ મારામાં છે, દૂર મારામાં કરવાની છે મારે. તો તે દૂર કરવા માટે જ આટલા બધા પ્રશ્નો થાય પ્રશ્નો, પણ પછી એને ઇમ્પ્લિમેન્ટ પણ કેટલું કર્યું એને જોવે. કે હું માનો કે આટલા 20 વર્ષથી સાંભળું છું તો મારામાં હવે આ ભેદ રહ્યો કે નહીં રહ્યો. હું આટલા વર્ષોથી સાંભળું છું તો મારામાં ભેદ દ્રષ્ટિ કેટલી ટળી. એ વસ્તુ છે ચેક કરવું. તો પોતાનામાં ચેક કરવાનું, બીજાને ચેક કરવામાં નહીં, પોતાને આગળ વધવા માટે જ આ બધું થાય ને. બીજાને ચેક કરવા જઈએ ત્યારે એક તો પોતાનાથી દૂર ગયા અને બીજાના ગયા એટલે પછી એમાં રાગ દ્વેષ પછી નવા કર્યા. બરાબર. એ તો બીજાને શું ચેક કરી શકે? આપણે ચેક કરતા કરતા આપણી નબળાઈ દેખાય તો કેમ જતી નથી એના પ્રશ્ન કરે. બરાબર આપણું કહ્યું કે ત્યાં બી રસ્તા પર જતો આમ તેમ કોઈથી જોવું નહીં તો કોઈથી રાગ કે દ્વેષ ને બધું થાય નહીં કરતા નીચે જઈને સામે સીધું જવું જ્યાં ગાડીમાં જવાનું કીધું. ચાલતા જાવ ત્યારે તો જોવું કઈક એક્સિડન્ટ ન થઈ જાય. એટલે ગાડીમાં વાત કરી હતી કે તમે ગાડીમાં બેઠા હોય ડ્રાઈવરને કહી દેવું કે અહીંયા જવાનું છે, પછી તમામ ડાફોડિયા બધી દુકાનોમાં નાના તેના મીઠાઈની કપડાની ને સોનાની ને બધી દુકાનોમાં ડાફોડિયા મારવા અને ત્યાં આ સારું ના ખરાબ એ બધું કરવું એના કરતા સમયનો સદુપયોગ કરીને આત્માનું ચિંતન કરવું એ ટાઈમે. બસ એનાથી શું, પેલાને કહ્યું કે 10 મિનિટ પછી આવી જવાનું, મને આવે એટલે કહી દેજે. શા માટે એ વિકલ્પોમાં પડવું? એટલે જેટલું બને એટલું એનાથી છૂટવાનો પ્રયત્ન કરવો, જો અપ્રયોજનભૂતમાં હું ન પડું. બસ મનને મારીને નહીં, આ સમજણથી કે આમાં હું જયારે જાઉં છું ત્યારે મારા કષાયો હજી વધી જાય છે અને મને સમય પણ મારા સ્વરૂપમાં જવાનું હું ગુમાવી દઉં છું. એને જાણવા જવા માટે ચિંતન એટલો ટાઈમ નથી કરી શકતો. અને વધારે મોટા ભાગના વિકલ્પો તો ત્યારે જ થતા હોય. ઘરમાં હજી બેઠા જયારે એવી વિકલ્પોની તીવ્રતા ન હોય ત્યાં તો આ ને જે ટ્રાવેલિંગ કરીએ છે ને જાત જાતનો નવા પદાર્થો દેખાતા હોય એમાં જાત જાતના કષાયો થતા હોય. એકમાંથી છૂટે બીજામાં છૂટે ત્રીજામાં. ચાલીને જતા હોય તો જોઈને ચાલવું, નીચે જોઈને ચાલવું, સામે જોઈને ચાલવું, નીચે જોઈને ચાલવું જેથી કરીને કોઈ બીજો ન મરી જાય જીવ, સામે જોઈને ચાલવું જેથી કરીને પોતે ન મરી જઈએ એક્સિડન્ટમાં. ત્યાં બે વસ્તુની જરૂર છે. કોઈથી વાતચીત નહીં કરવી, કોઈને બોલે ઉભું નહીં રહેવું, એ બધું અપ્રયોજનભૂત. આ એક જ શબ્દમાં એને કીધું અનનેસેસરી. કારણ કે એ સમયે એવા કષાયો આપણને ખબર નથી પડતા કે એનાથી આપણું અહિત પણ નથી જણાતું, પણ એના પરિણામે પછી વર્ષે 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે એ કષાયો એટલા દ્રઢ થઈ ગયા હોય કે પછી એના કારણે કંઈક ને કંઈક એનું પરિણામ દુઃખદ જ હોય.
રાગની તીવ્રતા હોય કે દ્વેષની તીવ્રતા બંધાતી જાય અંદર. આ વાત થઈ પૃચ્છનામાં. ગુરુ કહે છે કે ગુરુ પણ શિષ્યના જ્ઞાનને તપાસે છે. ગુરુ તપાસે છે ને કેટલું જ્ઞાન છે તમારામાં, પણ શિષ્યને નીચો બતાવવા માટે કે અજ્ઞાની સિદ્ધ કરવા માટે બીજાના જ્ઞાનની તપાસ કરતા નથી. પ્રશ્ન પૂછવો એ શિષ્યની જ્ઞાનની પ્રાપ્તિ અર્થે તીવ્ર જિજ્ઞાસાનું સૂચક છે. તેથી વાંચનાથી શ્રેષ્ઠ પૃચ્છના નામનો સ્વાધ્યાય કર્યો છે. વાંચવામાં જેટલું હતું કે મળ્યું એટલું જ જાણવું છે. અહીંયા તો જે ન મળ્યું એને પણ જાણવાની ઈચ્છા છે, એટલે એની ઉત્કંઠા રુચિ બહુ છે. સમજાણું? ત્રીજું છે આ પર્યટના. જિનેન્દ્ર ભગવાનની સ્તુતિ, ભક્તિ, પૂજા વગેરે અર્થે ભાવભાષણ પૂર્વક પાઠ કરવો તેને આમનાય અથવા પર્યટના નામનો સ્વાધ્યાય કહે છે. અહીં ઉપયોગની સ્થિરતાનું વિશેષ મહત્વ છે. કોઈ વસ્તુનો પાઠ કરીએ તો એ વાંચવા અને પૂછવા કરતા પણ ઉત્કૃષ્ટ છે પાઠ કરવો. પણ એમાં એક વાતનું ધ્યાન રાખવું, પરિણામની મુખ્યતા છે. પરિણામની મુખ્યતા. અને એટલા માટે આપણે જે ભાષા નથી સમજાતી એ ભાષામાં જયારે કોઈ પાઠ કરીએ છીએ એનો કોઈ ભાવ ભાષણ થતું નથી, અને એના કારણે ખાલી એક્શન ક્રિયા રહી જાય છે. પણ આપણા અંદર એવો આગ્રહ બેસી ગયો હોય કે ના આ તો મૂળ છે, તો આ તો હું બોલું જ તે, આ જ બોલવું છે એવો અંદર. જેમ કે ભક્તામર સ્તોત્ર છે સંસ્કૃતમાં, તો સંસ્કૃતમાં એનો કોઈ અર્થ નથી સમજાતો કે અહીંયા શું કીધું છે, આનો અર્થ શું થાય. પહેલા શ્લોકનો અર્થ પૂછે ભક્તામરના પહેલા પદમાં શું ભક્તામર પ્રણત મૌલી મણિ પ્રભાણ, આનું મિનિંગ શું નથી ખબર. હા, મૂળ સંસ્કૃત છે, બસ આ તો બોલવું છે. પદ્મનિંદી આલોચના કરીએ છીએ ને, અને આવી રીતે બોલવા માત્રથી એને એ ભાવ નહીં ગ્રહણ કરે તો લાભ નથી. એનો અર્થ એટલે કીધું કે ગુજરાતીમાં પણ નવકાર મંત્ર, અરિહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર. તો જો તમે ગુજરાતીમાં બોલી શકો તમે ભાવ પકડો, ગુજરાતીમાં બોલો. કોઈ આગ્રહ નથી કે તમે નમો અરહંતાણમ બોલો. આ તો પેલાના ટાઈમે રોજનું બોલવા માટે સંસ્કૃત હતું એટલે એ બોલાતું હતું. એવું થોડું છે કે માનતુંગાચાર્ય ગુજરાતી ભાષા હિન્દી ભાષા વાળા સંસ્કૃતમાં એમણે લખ્યું, તો રોજ લોકોમાં સંસ્કૃત બોલાતું હતું. જે ભાષા ચાલતી હતી એ ભાષામાં લખી નાખ્યું. કુનકુંદાચાર્યના ટાઈમે પ્રાકૃત ચાલતું હતું, પ્રાકૃતમાં લખી દીધું. હવે એ ભાષા અત્યારે નથી ચાલતી, એ ભાષામાં આપણને ભાવે નથી આવતા, એનું ગુજરાતી કરીને એને વાંચ્યું. જે વસ્તુ પાઠ એવો કરો કે કારણ કે જે પ્રતિક્રમણ કરતી વખતે પણ જે આપણે બધા સૂત્રોનું બધું બોલતા હોઈએ છીએ, અને એટલું ફાસ્ટ બોલે, તો સંસ્કૃત હોય એમાં પ્રાકૃત હોય એમાં એટલું બધું ફાસ્ટ બોલવાનું ચાલતું હોય, બધું ઉપરથી જતું હોય. એનો ભાવ શું છે કઈ, અને જેટલું બસ જલ્દી પતાવી દે, અડધો કલાકમાં જે પ્રતિક્રમણ કરે બેઠા પૂરું થયું. એ નહીં. ભલે એટલો જ ટાઈમ તમારી પાસે એટલો ટાઈમ કરો, પણ ભાવ ભાષણ પૂર્વક કોઈને કોઈ એવો પાઠ કરો જેમાં ભાવ આવે. આલોચના પાઠમાં આવું જ થાય છે. કહેવાતો હોય પ્રતિમું અર્જન કરવું જોઈએ, એ 30 મિનિટમાં કરી નાખે, પછી ગપ્પા મારે કા માલા લઈને બેસે, એનો અર્થ શું છે? પદ્માનંદી 25 નું આલોચના એટલે આજે પાઠમાં જાપ કરે, પાઠ કરે, હાથમાં પેલું કાઉન્ટર રાખે ને, ઓલું હોય ને મશીન કાઉન્ટર. ટ્રેનમાં એક ભાઈ છે, એક ભાઈ ને કોઈ બીજા ભાઈ નો ધક્કો લાગ્યો, હાથમાં કાઉન્ટર હતો, એ જાપ કરતા હતા, નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. પાછળ ધક્કો લાગ્યો કોઈ, તો પાછળ હે તું ધક્કા ક્यों देता है, तेरे को समझ में नहीं आ रहा, આ કાઉન્ટર ચાલુ છે, એ ચાલુ છે. એટલે એવું ના થાય કે અમારે તો ગણવામાં તો આ ગણાઈ ગયું ને કે અમારે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. કાઉન્ટર ગણવાનું પ્રયોજન બને ઘણી વાર આમ થાય છે. 107 ગણો, 108 ગણો, ભગવાનનું નામ જેટલી વાર તમારી સ્થિરતા રહે એટલી વાર. 9 લાખ નોકરમાં રાકેશ બધાને ત્યાં મશીન છે. અહીંયા તો એક જ વસ્તુ અહીંયા બતાવે છે, કોઈને પણ ત્યાં ગમે તે હોય, મને બધી વસ્તુની ખબર હોય પણ ક્યારેય હું કોઈનું નામ નહીં લઉં, કારણ કે કોઈ પ્રયોજન નથી એનાથી, પ્રયોજનભૂત નથી વસ્તુ. એ કે બસ સાધારણ કોઈનું નામ નહીં, કોઈ વ્યક્તિની વાત નથી કરવી આપણે, વ્યક્તિ વિશેષનું નામ લઈને નહીં. ખાસ વાત તમને એ બતાવું કે આપણે જે પાઠ કરતી વખતે એને ગણતરી કરવાનું એટલા માટે કે કમસે કમ આટલા તો તમે કરવાના જ છો.
એટલે એમ કે ભાઈ આજે એમ કીધું ને કે હું ઉપવાસ કરીશ, તો ઉપવાસ કરીને ભાઈ આ ગણવાની શું જરૂર કે 24 કલાક કે ન ખાવું ને 48 કલાક ન ખાવું. આપણે અહીંયા બેઠા કે આ ચલો 2 કલાક માટે બેસશું, એ ગણવાની શું જરૂર કે ચલો 2 કલાક બેસશું એટલે 2 કલાક તો બેસશું, એના પહેલા તમે કોઈ અહીંથી ઉભા નહીં થઈ શકો અને પછી જેવી અનુકૂળતા એટલે એટલા જ કરો એમ નથી કીધું, ઓછામાં ઓછા આટલા તો કરો જ. એકાદ વધારે કરી નાખ્યો તો કઈ હિત નહીં થઈ જાય, અસાધના નહીં થઈ જાય. એની નવકારી 8 ગણવા 109 ગણી નાખીએ. જયારે એ લોકો શ્વાસોશ્વાસના પ્રમાણમાં જ કહેવાનો મતલબ કે એની પૂર્તિ થવી જોઈએ, પછી વધારે ગણાઈ જાય તો એ દોષ લાગે છે, ઓછા ગણાય. અરે બધાના શ્વાસોશ્વાસ એક સરખા નથી હોતા, એટલા માટે આ શરીર જે બધા પંચમ કાળના જે શરીર છે, તમારા શ્વાસોશ્વાસ એટલા ફાસ્ટ હોય, હવે શ્વાસની બીમારી વાળો નવકાર મંત્રમાંનો થોડોક માનો વધારે ગણી ગયો અથવા એને ઓછા ગણ્યા તો શું એને દોષ વાળું થઈ ગયું? મુખ્યતા એની ભાવો ઉપર પ્રાયોરિટી છે, કારણ કે એ તો શરીરની સ્થિતિ અનુસાર કોઈને ઓછું વધારે. એટલે મેં તમને ગઈકાલે કીધું કે કોઈ ઉપવાસ ન કરે તો એને મોક્ષ ન મળે. બાહુબલી તો એ 12 મહિના સુધી ઉપવાસ જ હતો ખડગાસનમાં સ્થિરતામાં, અને તો એ કેવળ જ્ઞાન નતું થયું. ભરત ચક્રવર્તી 48 મિનિટ અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થઈ ગયું. વસ્તુ જેમાં શરીર વચ્ચે આવ્યું છે, શરીર જેમાં વચ્ચે આવ્યું છે તો એના અંદર આ બધા ભેદો ઉભા થાય છે. જોર આત્મા ઉપર આપો, કારણ કે મુખ્યતા ભાવો ઉપરની છે. કૂતરા છે, કૂતરાને નવોકાર મંત્ર સંભળાવ્યો, કૂતરાને સ્વર્ગ થયું. એમાં મુખ્યતા એ જ છે કે એનો ઉપયોગ એમાં જોડાયો ને એને ભાવ એનો ભાવ પલટાયો. એનું જરૂર નથી કે કૂતરાને પ્રાકૃત ભાષા આવડતી હશે. વાત એ છે કે એ સાંભળતા તે એને કોઈ પૂર્વે જે સાંભળેલું હતું એનું સ્મરણ થયું છે. વાત એ છે. પણ આપણી પાસે જયારે એની પાસે તો ઓપ્શન નતો રે, આપણી પાસે ઓપ્શન છે. અત્યારે હું તમને એમ કહું કે તમે આગમો જે છે આગમોને પ્રાકૃતમાં જ વાંચો, ગુજરાતી ભાષા પ્રયોગ નહીં કરો, ગુજરાતી બંધ જ કરી દો. કરો પણ તમારું પ્રાકૃત એટલું પાવરફુલ હોય એટલે તમે અર્થનો અનર્થ ન કરવાનો તો કરો, એને વાંચો, પ્રાકૃતમાં વાંચો. પણ અત્યારે પ્રાકૃતનો એક શબ્દ આવડતો નથી તો પછી એનું ગુજરાતી ટ્રાન્સલેશન એ જ વાંચવાનું છે. આપણે તો એ જ વાંચીએ છીએ ને સમયસારમાં, તો અર્થ જ લઈએ છીએ ગુજરાતીમાં જ. આ તો આપણા એવા પુણ્ય છે કે એ ગ્રંથો, એ આગમો એ ભાષામાંથી આપણી ભાષામાં આપણે મળી ગયા, પાછા ટ્રાન્સલેટ થયા. એ કેટલું પુણ્ય. હું તો રોજ કહું કે તમે તો વાંચત જ નહીં, સમયસર સમજીએ જ નહીં, ક્યાં નિષ્ઠાનો વ્યવહાર કેવી રીતે ઘટતા હોય જ ના આવડતું. સમયસર એ જ બતાવે છે. હા, પણ આલોચના પાઠમાં એવું જ થાય છે, કરીએ છીએ પણ જે કહેવા માંગે છે ભાવ પ્રવચન બી ગુરુદેવ સાથે સાંભળીએ પણ હજુ ભાવ નથી પકડાતો શું કહેવા માંગે. મારે રોજ આ પ્રશ્ન રહે, દર છેલ્લા દિવસે સાંભળીએ એ ભાવ આવતો હોય તો તમે એ ભાષામાં બોલો, પાઠ કરો. અનુપ્રેક્ષા એટલે ચિંતન કરવું, અને આ ચિંતન સ્વાધ્યાય વાંચવાનું, પૂછવાનું અને પાઠ કરવાનું એ તો લિમિટેડ ટાઈમ થઈ શકે. આ ચિંતન નિરંતર થઈ શકશે. તમે પથારીમાં આડા પડ્યા છો તમે ચિંતન કરી શકો, આ શરીરથી જુદો છું, હું શરીરથી જુદો છું, હું આત્મા છું, હું જાણનાર દેખનાર છું, આ જગતનો કરતા હું નથી, કર્મના ઉદય અનુસારે આ જે સંયોગો મળ્યા છે પણ આ મારા થઈ ગયા નથી. આવું ચિંતન તો ત્યારે પણ કરી શકાય છે. કર્મનો કરતા તો છું, વ્યવહારથી, નિશ્ચયથી નહીં. એમાં અપેક્ષા લગાડવાની પાછી. વ્યવહારથી આ ભારત દેશ તમારો છે કે નહીં, હે ને, તો વેચી દો અમેરિકાની 1-2 ફૂટ જમીન તમારો હોય તો. એ તમારો છે, બધું વ્યવહારથી છે, હકીકતમાં કઈ નથી મારું. બોલવા માટે છે, વ્યવહાર માટે છે કે આ ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આ બધા ભારતીય મારા ભાઈ બહેન હોય તો દિવાળીની ગિફ્ટ બધાને કેટલી આપવાની? એ ખાલી બોલવા માટે છે કે બધા ભારતીય મારા ભાઈ બહેન. તમે દાખલો સરસ હતો કે અમેરિકામાં જઈને કહેશો કે ક્યાંના રહેવાસી છો, ભારતના કહેશો. મિસ્ટર પાસપોર્ટમાં અમેરિકા તો તમે કેવી રીતે ત્યાં રહેવા કેવું જ પડે ને. તો વ્યવહારથી તો બોલવાનું જ હોય, નહીં તો બીજી ઉપાધિઓ ઉભી થાય. એટલે જ્યાં તો વ્યવહાર તો કરવાનો જ છે કે હું ભારત મારો દેશ છે, ભારતનો નાગરિક છું. આમ તો આત્મા ક્યાંયનો નથી.
આ વ્યવહાર એ વ્યવહાર જ બતાવે છે. હજી આ ભૂમિકામાં મેં તમને વાત કરી ને, ડગલે ને પગલે ધ્યાન રાખવું. વ્યવહારમાં પણ સગા વાલા કોઈનો ફોન આવે, હવે કોઈનું લગ્ન માટે આમંત્રણ આવ્યું, ફોન આવ્યો, ત્યાં પણ મારે નથી સાંભળવું, હું જતો નથી, મારે શું કામ સાંભળવાનું? હજી મારી પાસે ફોન રાખું છું ને, તો આવા ફોન આવશે તો મારે લેવા પણ પડશે, વાતે હસીને કરવી પડશે, અને વ્યવહારથી એવી જ રીતે પ્રેમથી વર્તન કરવું પડશે, કારણ કે હજી મારી એવી દશા તો આવી નથી કે હું મનમાં રહું, અને અહીંયા રહેવું જ પડે છે. તો પછી અહીંયા આ જેટલું બને એટલું પ્રેમથી પતાવી દઉં એટલું સારું. અહીંયાથી નહીં, બહારથી પતાવવું પડે, દિલથી નહીં. હા, એ જ વ્યવહાર છે. અંદરમાં તમારી આસક્તિ એમાં બિલકુલ નથી, એટલે તો વ્યવહાર ખોટો જ છે. એટલે વ્યવહાર ખોટો છે છતાં કરવો પડે, એટલે અભિપ્રાયમાં ખોટો છે. હા, બાકી તો કરીએ જ છીએ. કરીએ છીએ. અપેક્ષા કીધી છે ને, વ્યવહાર નહીં, નિશ્ચય નહીં. એ વ્યવહાર નહીં પણ શ્રુત જ્ઞાનનો અંશ છે, અને શ્રુત જ્ઞાન તો સમ્યક જ્ઞાન છે. તો સમ્યક જ્ઞાન હોય શ્રુત જ્ઞાન, તો શ્રુત જ્ઞાનના અંશરૂપ એવું છે. નિશ્ચય નહીં ને એવો વ્યવહાર નહીં, એ બે ખોટા કેવી રીતે હોય? એ વ્યવહાર તો ખોટો નિશ્ચયની અપેક્ષાએ ખોટો કીધો છે. એને ખોટો કોણ કહેવા વાળો છે? ખોટો કહેવા વાળો નિશ્ચય નહીં કે છે આ વ્યવહાર ખોટો છે. તમને અધિકાર નથી ખોટો કહેવાનો. એ નિશ્ચય નહીં એમ કે છે કે આ વ્યવહાર નહીં ખોટો છે. નિશ્ચય નહીં પાછો ક્યાં હોય છે? એનો મતલબ કે તમારામાં જયારે નિશ્ચય નહીં પ્રગટ થશે ત્યારે તમને અધિકાર છે કે આ વ્યવહાર નહીં ખોટો છે. એમ અપેક્ષા છે. વ્યવહાર નહીં કે હવામાં તો લટકતો નથી, નિશ્ચય નહીં હવામાં તો લટકતો નથી, જેમ કેતો હોય કે આ વ્યવહાર નહીં ખોટો છે. એ નિશ્ચયની આત્મામાં પ્રગટે છે ને એ એમ કહે છે કે આત્માની પ્રાપ્તિ થયા પછી એને એ અંદરમાં એમ કહે છે કે આ વ્યવહાર નહીં જે છે એ છોડવા યોગ્ય છે. અત્યારે તો આ જ વ્યવહારથી તો અહીંયા સુધી પહોંચ્યા છે. આ ગુરુનો વિનય કરો છો, જેટલો તમે ગુરુનો વિનય કરો, જેટલો વિનય કરો એટલો ગુરુને એમ ભાવ આવે કે ચલો આ શિષ્યને વધારે જ્ઞાન આપું. તમે થોડો હજી વિનય કરો એમ લાગે લાવ હજી મારી પાસે ટાઈમ થઈ ગયો, લાવ હજી 10 મિનિટ હું વધારે ભણાવી દઉં. આટલા વિનય વાળા શિષ્ય છે એમ. તો એ એટલે તો કીધું ગુરુના જ્ઞાનની તિજોરીને ખોલવાની ચાવી એ વિનય છે. વિનય ધર્મનું મૂળ છે. તો એ વ્યવહાર છે. અને અંતરમાં તો પૂરી પ્રતીતિ હોય, અમારી ઉપાદાનની યોગ્યતાથી જ્ઞાન મળે છે, તમે તો નિમિત્ત માત્ર છો. પણ એ બધું બોલવાનું નહીં, એ અભિપ્રાયમાં બધું હોય. અભિપ્રાયમાં હોય. 5મો સ્વાધ્યાય છે ધર્મોપદેશ. તત્વનું ચિંતન કર્યા બાદ તત્વ મંથનના ફળરૂપ, સારરૂપ, નવનીત રૂપ માખણ પ્રવચન જિજ્ઞાસુ જીવો સમક્ષ પ્રસ્તુત કરવું, તેને ધર્મોપદેશ નામનો સ્વાધ્યાય કહે છે. અહીં એ વાત યાદ રહે કે જિજ્ઞાસુ જીવોને ઉપદેશ આપવો એ જ યોગ્ય છે. જિજ્ઞાસુઓને ઉપદેશ આપવાનો આ વાત બહુ સમજવા જેવી છે. કારણ કે મને તો એવી ઈચ્છા છે કે બધાને આ વાત બતાવું, બધાને બતાવું, હાથ જોડીને કહું, પગે પડીને કહું, સાંભળો ને, એક વાર કહું, 2 વાર કહું, પછી કે વધારે કહું તો આ ધર્મ તત્વનું અપમાન થઈ જાય. રસ્તામાં જતા હોય, ટ્રેનમાં બેઠા હોય, બસમાં બેઠા હોય, બાજુવાળાને આત્માની વાત કરવા માંડું, એ બરાબર નથી. એ એક વ્યવહાર છે પાછો. નહીં કહો રુચિવંતને કરવું. પાત્ર કોણ છે? પાત્ર એટલે કે જે જિજ્ઞાસુ તમારી પાસે તમને એમ કે મને આ સમજાવો ને, તો તમે સમજાવો. તમને પાસે એટલું પૂરું નોલેજ હોય તો. પાછું એમ નહીં કે ન હોય તો એ સમજાવવા માંડો. ઘણું એ કે ચલો પૂછ્યું છે તો મોકો મળ્યો છે ગુરુ થવાનો, બની જાઓ ગુરુ, ચલો માન મોકો હાથમાં આવ્યો છે. તો તમને એ જ્ઞાન હોય અને આગમના આધારે, આગમને સાક્ષી તો કહો, એને સમજાવો અને એ પણ બતાવો કે આજે હું કઉ છું એ આગમના આધારે કઉ છું, મને નથી મળ્યું આ વાત, હું અનુભવ્યો નથી આત્માને, એમ કહો. અહીં એ વાત યાદ રહે કે જિજ્ઞાસુ જીવોને ઉપદેશ આપવો એ જ યોગ્ય છે. સમજવું એ આત્માનો સ્વભાવ છે, સમજાવવું એ આત્માનો વિભાવ છે. ખરેખર તો એ છે કે અત્યારે હું સમજાવવાનું કામ કરું છું, તમે સમજવાનું કામ કરો છો, તો સમજવામાં પરાધીનતા નથી. સમજવું એ તો સ્વભાવ છે. કારણ કે હું સમજ્યા વગર દુઃખી થયો છું, સમજાવ્યા વગર દુઃખી નથી થયો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, ત્યાં નથી કીધું જે સ્વરૂપ સમજાવ્યા વિના પામ્યો દુઃખ અનંત, હે ને?
તો જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. સમજવું આત્માનો સ્વભાવ છે, સમજાવવું એ આત્માનો સ્વભાવ નથી. સમજવામાં સ્વાધીનતા છે. હું સમજુ છું, કોઈને કોઈ વસ્તુ વિશે સમજ છે મારી, તો એમાં સ્વાધીનતા છે. સમજાવવામાં પરાધીનતા છે, શિષ્ય જોશે. સમજવું એ શુદ્ધ ભાવ છે, સમજાવવું એ શુભ ભાવ છે. સમજવાનું ફળ મોક્ષ છે, સમજાવવાનું ફળ સ્વર્ગ છે. તો પછી જે ધર્મોપદેશ આપી રહ્યા છે એ તો સમજાવી રહ્યા છે અને સાંભળનારા સમજી રહ્યા છે, તો સાંભળનારા ઊંચું કામ કરે છે એમ નહીં સમજવું. કારણ કે સમજાવવા વાળા પોતે સમજીને જ સમજાવી રહ્યા છે, આમના નથી સમજાવતા. એ પણ તોય સ્વભાવમાંથી એટલો ટાઈમ માટે તો વિભાવમાં ગયા. સમજાવવાની ઈચ્છા થઈ, પોતાની આત્મા ચૂકી, આત્મા લીન થવાનું ચૂકી. ત્યાં પણ સમજાવ્યા પહેલા તે વિષય પોતે સમજ્યા છે કે નહીં તે વિચારી લે છે. એટલા માટે એ વાત યાદ રહે કે સમજાવનાર તત્વનો દ્રઢ શ્રદ્ધા નહીં હોવો જોઈએ, પોતે તો સમજેલો હોવો જોઈએ. તમારી પોતાની તો દ્રઢતા હોવી જોઈએ ને. હવે તમે પણ માનો કે ગુરુ પાસે સમજીને પોતાની નાની નાની દુકાનો ખોલીને બેસી ગયા, બરાબર છે, પણ તમે પોતે જ હજી તો સાચા દેવ ગુરુ ધર્મ કોને કહેવાય, હજી તમને સાચા દેવનું સ્વરૂપ ખબર નથી, ગુરુનું ખબર નથી, અને ચર્ચા કરવા બેસી ગયા. અને શાસ્ત્રમાં તો અહીંયા સુધીની માં ના પાડી છે કે જે ગુરુ પાસે તમે જ્ઞાન લીધું અને એ ગુરુની હાજરીમાં તમે બેઠા છો, પ્રવચન પૂરું થયું, પ્રવચન તો પૂરું થઈ ગયું છે, પણ ગુરુ છે અને તમે થોડું પછી એમને સમજાવવા માંડ્યા. એમણે તમને પૂછ્યું, તમે એને સમજાવવા માંડ્યા, તમને પૂછ્યું તમે સમજાવવા માંડ્યા, પણ હું ગુરુ બેઠા છે, તો એ યોગ્ય નથી. ત્યાં એ બતાવ્યું કે ગુરુની આજ્ઞા લઈને એ બોલે કે હું આ મને પૂછે છે, આપ કહું કે ગુરુની હાજરીમાં ગુરુનો ગુરુ થવાની કોશિશ ન કરે. ગુરુ છે ને, આવો વિનય બતાવ્યો છે ને ત્યારે જ્ઞાનીઓ જે પામ્યા છે ને. ગુરુ કોણ? આ મારા ગુરુ. શાસ્ત્રોમાં તો એવું આવે છે, ભગવાનના સમોસરણમાં એક શિષ્ય છે અને ગુરુ પાસેથી ઘણું જ્ઞાન લીધું, સવાર સાંજ બહુ જ આખો દિવસ જ્ઞાન લીધું. પણ એ ગુરુ દેખાવડા નતા, કાળા હતા. અને કોઈ એને પ્રશ્ન પૂછ્યો એ શિષ્યને, આ જીવને શિષ્યને, કે ભાઈ તારા કોઈ ગુરુ છે તને આટલું બધું જ્ઞાન છે, જ્ઞાન કોના થકી? ગુરુ તો ત્યાં જ બેઠા છે, પણ જો એમ કે આ મારા ગુરુ, તો ગુરુ તો દેખાવડા નથી. તો એને સંકોચ થયો, આને મારા ગુરુ ક્યાં કહેવા? તો કે તું કોના થકી પામ્યો છો? તો આંગળે ચીંધી દીધી તીર્થંકર ઉપર, દેખાવ રૂપવાળા હતા, આ મારા ગુરુ. એ જ પડે એનું બધું જ્ઞાન જતું રહ્યું, ભૂલાઈ ગયું બધું. આ ગુરુ કોના જેના થકી પામ્યો એના માટે આવો સંકોચ, બધું જતું રહ્યું સમોસમાં. અરે તમે બહારના રૂપને જોયું, એમના બહારના આચરણને જોયું, કે બહારનું જે છે જોયું, તમને એની વચ્ચે શીખ્યા, બસ એટલું જ જો, બાકી બધું છોડી દો, બધું જતું રહ્યું. પ્રાયશ્ચિત લે છે. મેં તમને વાત કરી ને, જૈન ધર્મમાં પ્રાયશ્ચિત નામની બહુ મોટી વાત છે. પ્રાયશ્ચિત લે છે, અરે આ મારી બહુ મોટી ભૂલ થઈ. અને એવું અંતરથી પ્રાયશ્ચિત થાય છે, ગુરુ અને શિષ્ય બંને મોક્ષે જાય છે. આ પ્રાયશ્ચિતના ભૂલ થઈ ગઈ હતી, આ પર્યાયમાં થઈ હતી, પાછો સ્વભાવમાં આવી ગયો. બે વસ્તુ સમજવાની છે કે ભૂલ થાય તો એનાથી ડરવું નહીં, એક સ્વભાવનો આશ્રય છે. અને બીજી વાત એ કે ક્યારે પણ જેના થકી પામ્યા છીએ એનું નામ ઢાંકે નહીં. નામ ઢાંકે નહીં એટલે એનો મતલબ એમ નથી કે બધી ગલીમાં જઈને એનો પ્રચાર કરવા જાય. વસ્તુ એ છે કે આ દ્રષ્ટિકોણ એનો આવો ન હોય, એની બારની ઉપર, ગુરુના બાર ઉપર દ્રષ્ટિ ન હોય. એમ ખાસ વાત એ સમજવાની છે. ગુરુનો પ્રચાર ન કરે, ગુરુનું નામ લઈને ગુરુના ગુણગાન ગાવા બધે ન જાય, પણ ખાસ કે એના અંદર તો એવો અહોભાવ એવો હોય કે એને ગુરુના આઉટર લુકને, બાહ્ય દેખાવને પૂરેપૂરો ગૌણ કરી દીધો હોય, એની દ્રષ્ટિમાં એની પ્રધાનતા ન હોય. ત્યારે આવા જીવ એ નિકટ કાળે પામે છે. આ ઉત્કૃષ્ટ સ્વાધ્યાય નામનું તપ, સ્વાધ્યાય પરમ તપ છે. આવું પરમ તપ આપને સર્વને પ્રગટ થાય અને આપ આત્માને અનુભવો અને સુખી થાવ એવી મંગળ ભાવના સાથે સમાપ્ત. નમો અરહંતાણમ
नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसा